નમસ્કાર। આઈસીડીએસ શાખા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રસ્તુત પા પા પગલી એક પગલું પ્રગતિનું પ્રોજેક્ટમાં આપ સૌનું સ્વાગત છે। 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટેની આ એક મહત્વપૂર્ણ યાત્રા છે। સત્યમેવ જયતેના મંત્ર સાથે અમારું ઉદ્દેશ્ય બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું છે। હવે આપણે પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો અને લક્ષ્યાંક વિશે સમજીએ। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીમાં આવતા 3 થી 6 વર્ષના તમામ બાળકોનો સર્વાંગી વિકાસ સાધવાનો અને તેમને સારા શિક્ષણ માટે તૈયાર કરવાનો છે। અમારા મુખ્ય લક્ષ્યાંકોમાં શામેલ છે 1. આંગણવાડીમાં બાળકોની નિયમિત હાજરી વધારવી। 2. દરેક બાળકનું સતત અવલોકન કરવું। 3. 4 થી 5 વર્ષના બાળકોને બાલવાટિકા પ્રવેશ માટે સજ્જ કરવા। અને 4. વાલીઓની ભાગીદારી વધારી જનસામુદાયિક કાર્યક્રમો કરવા। હવે આપણે શિક્ષણ પદ્ધતિ અને સાધનો વિશે સમજીએ। શિક્ષણ પદ્ધતિ અને સાધનો। બાળકોને શિક્ષણ આપવા માટે અમે વિશેષ સાધનોનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ચિત્રપોથીનો સમાવેશ થાય છે, જેનો હેતુ બાળકોની દ્રશ્ય શક્તિ અને સમજણ વિકસાવવાનો છે। સાથે જ રમતગમત પુસ્તિકા છે, જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર કેન્દ્રિત છે। દરેક અઠવાડિયાનો એક વિશિષ્ટ હેતુ હોય છે અને દર મહિને એક ચોક્કસ થીમ આધારિત શિક્ષણ આપવામાં આવે છે। હવે આપણે ડિજિટલ કેલેન્ડર અને થીમ આધારિત શિક્ષણ વિશે સમજીએ। ડિજિટલ કેલેન્ડર અને થીમ આધારિત શિક્ષણ બાળકોના વિકાસ માટે અમે એક સુનિશ્ચિત ડિજિટલ કેલેન્ડર તૈયાર કર્યું છે, જેમાં દર મહિને અથવા પખવાડિયે એક નવી થીમ નક્કી કરવામાં આવે છે, જેમ કે મારું શરીર, ઋતુઓ, તહેવારો, ફળ અને શાકભાજી। તમામ દૈનિક એક્ટિવિટી આ થીમ પર જ આધારિત હોય છે, જેથી બાળકો વિષયને ઊંડાણપૂર્વક સમજી શકે। હવે આપણે સાપ્તાહિક એક્ટિવિટી વિશે સમજીએ। સાપ્તાહિક એક્ટિવિટી સોમવારથી શનિવાર। અમારું અઠવાડિયું ખૂબ જ આયોજનબદ્ધ છે। સોમવારે વાર્તા દ્વારા બાળકોને મનોરંજન સાથે સંસ્કાર આપવામાં આવે છે। મંગળવારે બાળ ગીતો અને જોડકણા ગવડાવીને તેમની ભાષા શૈલી સુધારવામાં આવે છે, જ્યારે બુધવારે કાગળકામ અને માટીકામ જેવી સર્જનાત્મક એક્ટિવિટી કરાવવામાં આવે છે। ગુરુવારે શારીરિક વિકાસ માટે રમતો અને કસરત કરાવાય છે। શુક્રવારે રંગ અને આકાર ઓળખ દ્વારા બૌદ્ધિક વિકાસ પર ધ્યાન અપાય છે અને શનિવારે બાળકોમાં સારી આદતો અને સ્વચ્છતાના ગુણો કેળવવામાં આવે છે। હવે આગળ આપણે માસિક અને દૈનિક એક્ટિવિટીઓ વિસ્તૃતમાં સમજીશું। ચાલો હવે આપણે જાન્યુઆરી 2026 સાપ્તાહિક પ્રવૃત્તિ કેલેન્ડરની મુખ્ય થીમ અને એક્ટિવિટી વિશે સમજીએ। મુખ્ય થીમ શિયાળુ સ્વાસ્થ્ય, ઉત્તરાયણ અને દેશભક્તિ। હેતુ આ મહિનો બાળકોના શારીરિક વિકાસ, સુરક્ષિત તહેવારની ઉજવણી અને રાષ્ટ્રીય ગૌરવ વધારવા પર કેન્દ્રિત છે। સપ્તાહ 1 શિયાળો અને સ્વાસ્થ્ય એક્ટિવિટી કૂદકા માવા જેવી શારીરિક કસરતો અને ગરમ ઠંડા પદાર્થોની સમજ આપવામાં આવશે। પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ દિવસ એક્ટિવિટી શિયાળુ પાક અને તેમાંથી મળતા પોષણ વિશે ચર્ચા કરવામાં આવશે। સપ્તાહ 2 ઉત્તરાયણની તૈયારી એક્ટિવિટી બાળકોને પતંગ બનાવતા શીખવવામાં આવશે અને ઉત્તરાયણ દરમિયાન સલામતી રાખવા માટે શિક્ષણ અપાશે। બીજો મંગળવાર બાળ તુલા દિવસ એક્ટિવિટી બાળકનું વજન કરી ગ્રોથ ચાર્ટમાં નોંધણી કરવામાં આવશે। સપ્તાહ 3 પતંગોત્સવ અને આકારો એક્ટિવિટી તહેવારની ઉજવણીની સાથે વિવિધ ભૌમિતિક આકારોની ઓળખ કરાવવામાં આવશે। ત્રીજો મંગળવાર અન્નપ્રાશન દિવસ એક્ટિવિટી 6 મહિના પૂર્ણ કરનાર બાળકોને પૂરક આહાર આપવાની શરૂઆત કરવામાં આવશે। સપ્તાહ 4 પ્રજાસત્તાક પર્વ એક્ટિવિટી રાષ્ટ્રધ્વજનું સન્માન, દેશભક્તિ ગીતો અને રાષ્ટ્રીય પ્રતીકોની માહિતી અપાશે। ચોથો મંગળવાર પૂર્ણ શક્તિ દિવસ એક્ટિવિટી
કિશોરીઓના સશક્તિકરણ અને સ્વાસ્થ્ય માટે જાગૃતિ લાવવામાં આવશે. સપ્તાહ 5 શાકભાજીની ઓળખ એક્ટિવિટી લીલા શાકભાજીનું મહત્વ અને સ્વાદ પરખવાની પ્રવૃત્તિ કરવામાં આવશે. રજાઓની નોંધ ઇમ્પોર્ટન્ટ નોટ રવિવારની રજાઓ 4, 11, 18 અને 25 જાન્યુઆરીએ રવિવાર હોવાથી આંગણવાડીમાં રજા રહેશે. આગળ આપણે જાન્યુઆરી 2026 દૈનિક પ્રવૃત્તિ કેલેન્ડર વિશે સમજીએ. જાન્યુઆરી 2026 દૈનિક પ્રવૃત્તિઓ 1 જાન્યુઆરી ગુરુવાર. ચાલો બાળકો, આજે નવા વર્ષની શરૂઆત કૂદકા મારીને કરીએ. બધા લાઇનમાં ઊભા રહો અને દેડકાની જેમ ડ્રાઉં ડ્રાઉં કરી લાંબા કૂદકા મારો. 2 જાન્યુઆરી શુક્રવાર. આજે આપણે ગરમ અને ઠંડાનો જાદુ જોઈશું. એક હાથ બરફ પર મૂકો અને બીજો હૂંફાળા પાણીમાં. કેવું લાગે છે? 3 જાન્યુઆરી શનિવાર. મિત્રો, ભલે ઠંડી હોય પણ રોજ નહાવું જોઈએ. ગરમ પાણીથી નહાઈને એકદમ સ્વચ્છ કપડાં પહેરીએ તો જ આપણે બીમાર ન પડીએ. 5 જાન્યુઆરી સોમવાર. આજે એક સરસ વાર્તા સાંભળીએ. લોભી કાગડો. કેમ કાગડાભાઈ હેરાન થયા? કારણ કે તેમણે બહુ લોભ કર્યો. 6 જાન્યુઆરી મંગળવાર. માતાઓ માટે ખાસ શિયાળામાં બાળકને મેથીના ગોટા કે અડદિયા આપો. આ ઋતુમાં લીલા શાકભાજી લોહી વધારે છે. 7 જાન્યુઆરી બુધવાર. ચાલો આજે આપણે રંગીન કાગળમાંથી નાની નાની પતંગો બનાવીએ અને તેમાં મનગમતા રંગ પૂરીએ. 8 જાન્યુઆરી ગુરુવાર. પતંગ ઉડાડતા પહેલા ફિરકી પકડતા શીખીએ. જોજો હો, દોરી સરખી વીંટજો નહીતર ગૂંચવાઈ જશે. 9 જાન્યુઆરી શુક્રવાર. આ પતંગો જુઓ, આમાંથી કઈ પતંગ મોટી છે અને કઈ નાની? ચાલો તેને અલગ પાડીએ. 10 જાન્યુઆરી શનિવાર. ખાસ ધ્યાન રાખજો, પતંગ પકડવા રોડ પર દોડવાનું નથી કે ધાબાની પાડી પર ચડવાનું નથી. સલામતી પહેલા. 12 જાન્યુઆરી સોમવાર. વાર્તાનો સમય. શેરડી કેવી મીઠી હોય અને બોર કેવા ખાટા મીઠા, આજે આપણે તેની વાતો કરીશું. 13 જાન્યુઆરી મંગળવાર. આજે બાળ તુલા દિવસ છે. ચાલો જોઈએ કોણ કેટલું શક્તિશાળી થયું છે. બધાનું વજન કરીશું. 14 જાન્યુઆરી બુધવાર. મકર સંક્રાંતિ. આજે બધાએ મમ્મી પપ્પા સાથે પતંગ ચગાવવાની છે અને તલના લાડુ ખાવાના છે. 15 જાન્યુઆરી ગુરુવાર. ચાલો આજે ખુલ્લા મેદાનમાં દોડીએ. જે ઝડપથી દોડશે તેને ઇનામ મળશે. 16 જાન્યુઆરી શુક્રવાર. આકાર ઓળખો. લાડુ કેવો? ગોળ. પતંગ કેવી? ચોરસ કે ત્રિકોણ જેવી? 17 જાન્યુઆરી શનિવાર. ઉત્તરાયણ પૂરી થઈ. હવે સફાઈનો વારો. ધાબા પરથી બધો કચરો અને દોરા વીણી લઈએ. 19 જાન્યુઆરી સોમવાર. આજે ગાંધી બાપુની વાત કરીશું. તેમણે આપણને સત્ય અને અહિંસાના પાઠ ભણાવ્યા હતા. 20 જાન્યુઆરી મંગળવાર. જે બાળકો 6 મહિનાના થયા છે તેમને આજે પહેલીવાર રાબ કે ખીર ખવડાવીશું. ઉપરનો આહાર જરૂરી છે. 21 જાન્યુઆરી બુધવાર. આપણો તિરંગો કેસરી, સફેદ અને લીલો. ચાલો આજે ધ્વજમાં સરસ રંગ પૂરીએ. 22 જાન્યુઆરી ગુરુવાર. 1, 2, 1. આજે આપણે પરેડ કરીશું. સાવધાન, વિશ્રામ. 23 જાન્યુઆરી શુક્રવાર. શોધો તો ખરા, તમારા ઘરમાં કેસરી કે લીલા રંગની કઈ કઈ વસ્તુઓ છે? 24 જાન્યુઆરી શનિવાર. ગંદકી કરવી એ પાપ છે. આપણે આપણી આસપાસ અને દેશને એકદમ ચોખ્ખો રાખીશું. 26 જાન્યુઆરી સોમવાર. પ્રજાસત્તાક દિવસ. આજે ધ્વજવંદન કરીશું અને જોરથી બોલીશું, ભારત માતા કી જય. 27 જાન્યુઆરી મંગળવાર. કિશોરીઓ માટે ખાસ તંદુરસ્ત રહેવા માટે આયર્નની ગોળી લેવી અને પૌષ્ટિક ખોરાક ખાવો ખૂબ જરૂરી છે. 28 જાન્યુઆરી બુધવાર. ચાલો આજે ચિત્રકલા કરીએ. ભીંડાને કાપીને તેને કલરમાં બોળીને કાગળ પર છાપ પાડીએ. 29 જાન્યુઆરી ગુરુવાર. આજે રમત રમીએ. બજારમાંથી શાક લાવવાની. થેલી લઈને કોણ જશે? 30 જાન્યુઆરી શુક્રવાર. આંખે પાટા બાંધો અને ચાખો. આ લીંબુ છે કે ટામેટું? જે સ્વાદ ઓળખશે તે જીતશે. 31 જાન્યુઆરી શનિવાર. આખો મહિનો આપણે શું શીખ્યા? ચાલો ફરીથી બધા ગીતો અને વાર્તા યાદ કરી લઈએ. તારીખ
4, 11, 18 અને 25 જાન્યુઆરીએ રવિવાર હોવાથી આંગણવાડીમાં રજા રહેશે. ચાલો હવે આપણે ફેબ્રુઆરી 2026 સાપ્તાહિક પ્રવૃત્તિ કેલેન્ડરની મુખ્ય થીમ અને એક્ટિવિટી વિશે સમજીએ. મુખ્ય થીમ: ફૂલો, રંગો અને આપણા મદદગારો. હેતુ: આ મહિનો વસંત ઋતુના આગમનને ફૂલો અને રંગો દ્વારા ઉજવશે અને સમાજના વિવિધ મદદગારો વિશે સમજ આપશે. સપ્તાહ 1: ફૂલો અને રંગો. એક્ટિવિટી: અંગૂઠાની છાપ પાડીને ચિત્રો બનાવવા અને વિવિધ ફૂલોની સુગંધ પારખવાની પ્રવૃત્તિ કરાવવામાં આવશે. પ્રથમ મંગળવાર: સુપોષણ સંવાદ દિવસ. એક્ટિવિટી: ઋતુ બદલાતી હોવાથી સ્વાસ્થ્યની તકેદારી અને પોષણ અંગે ચર્ચા કરવામાં આવશે. સપ્તાહ 2: આપણા મદદગારો. એક્ટિવિટી: ડૉક્ટર, પોલીસ અને દરજી જેવા સામાજિક મદદગારોની ભૂમિકાની ઓળખ કરાવવામાં આવશે. બીજો મંગળવાર: બાળતુલા દિવસ. એક્ટિવિટી: બાળકની વૃદ્ધિ માપવી અને સુપોષિત બાળક બનવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. સપ્તાહ 3: પરિવાર અને શિવરાત્રિ. એક્ટિવિટી: ફેમિલી ટ્રી બનાવી પરિવારના સભ્યો અને સંબંધો વિશે સમજ મેળવવામાં આવશે. ત્રીજો મંગળવાર: અન્નપ્રાશન દિવસ. એક્ટિવિટી: શિશુને પૂરક આહાર તરીકે શીરો અથવા દાળનું પાણી આપવાની શરૂઆત કરવામાં આવશે. સપ્તાહ 4: વિજ્ઞાન અને વાહનો. એક્ટિવિટી: વિજ્ઞાન દિવસ નિમિત્તે નાના પ્રયોગો અને વિવિધ વાહનોના અવાજ ઓળખવાની રમત રમાડવામાં આવશે. ચોથો મંગળવાર: પૂર્ણા શક્તિ દિવસ. એક્ટિવિટી: કિશોરીઓ અને મહિલાઓ માટે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવામાં આવશે. રજાઓની નોંધ. રવિવારની રજાઓ. ફેબ્રુઆરી 1, 8, 15 અને 22ના રોજ આંગણવાડીમાં રજા રહેશે. વિશેષ રજા: 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ હોવાથી રજા રહેશે. આગળ આપણે ફેબ્રુઆરી 2026 દૈનિક પ્રવૃત્તિ કેલેન્ડર વિશે સમજીએ. 2 ફેબ્રુઆરી સોમવાર. બાળકો, આજે આપણે એક રંગબેરંગી પતંગિયાની વાત સાંભળીશું. તેને લાલ ગુલાબ સાથે કેવી દોસ્તી થઈ ખબર છે? ચાલો વાર્તા શરૂ કરીએ. 3 ફેબ્રુઆરી મંગળવાર. માતાઓ ધ્યાન આપે. બદલાતી ઋતુમાં બાળકો બીમાર ન પડે તે માટે સરગવો અને પાલક જેવી ભાજી ખવડાવો. તેનાથી રોગ સામે લડવાની શક્તિ વધશે. 4 ફેબ્રુઆરી બુધવાર. ચાલો જાદુ કરીએ. તમારા અંગૂઠાને કલરમાં બોળો અને કાગળ પર છાપ પાડો. જુઓ, આ તો સરસ મજાની ફૂલની પાંખડીઓ બની ગઈ. 5 ફેબ્રુઆરી ગુરુવાર. રમતનો સમય. જ્યારે હું બોલું ફૂલ ખીલ્યું ત્યારે હાથ પહોળા કરી ઊભા થવાનું અને કરમાયું બોલું ત્યારે સંકોચાઈને નીચે બેસી જવાનું. 6 ફેબ્રુઆરી શુક્રવાર. આજે નાકની પરીક્ષા. આંખે પાટા બાંધીને સૂંઘો જોઈએ. આ ગુલાબ છે કે મોગરો કે પછી ડુંગળી છે? 7 ફેબ્રુઆરી શનિવાર. ફૂલો આપણને હસતા રાખે છે. આપણે ક્યારેય બગીચામાંથી ફૂલ તોડવા જોઈએ નહીં. આપણે તો છોડને પાણી પાવું જોઈએ. 9 ફેબ્રુઆરી સોમવાર. એક હતો દરજી અને એક હતો હાથી. દરજીએ સોય ભોંકી તો હાથીભાઈએ શું કર્યું? સૂંઢમાં પાણી ભરીને બદલો લીધો. ચાલો આખી વાર્તા સાંભળીએ. 10 ફેબ્રુઆરી મંગળવાર. આજે વજન કરવાનો દિવસ છે. જોઈએ કોણ સૌથી તંદુરસ્ત છે. જેનું વજન બરાબર હશે તેને શાબાશી મળશે. 11 ફેબ્રુઆરી બુધવાર. ચાલો આજે ડૉક્ટર બનીએ. પૂંથામાંથી સ્ટેથોસ્કોપ બનાવીને ગળામાં લટકાવીએ અને દર્દીને તપાસીએ. 12 ફેબ્રુઆરી ગુરુવાર. ભાગો, ચોર આવ્યો. પોલીસ અને ચોરની રમત રમીશું. જે પકડાઈ જાય તે આઉટ. 13 ફેબ્રુઆરી શુક્રવાર. આ સાધનો કોના છે? ઇન્જેક્શન કોણ વાપરે? ડૉક્ટર. કાંતર અને સંચો કોણ વાપરે? દરજી. ચાલો ઓળખીએ. 14 ફેબ્રુઆરી શનિવાર. આપણી આસપાસ સફાઈ કોણ કરે છે? સફાઈ કામદાર કાકા માસીને આપણી માન આપવું જોઈએ અને કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવા જોઈએ. 16 ફેબ્રુઆરી સોમવાર. ગણેશજીએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાને બદલે શું કર્યું? માતા પિતાની પ્રદક્ષિણા, કારણ કે મા બાપ જ સાચું તીર્થ છે. 17 ફેબ્રુઆરી મંગળવાર.
નાના ભૂલકાઓ માટે 6 મહિના પૂરા થતા હોય તો આજથી દાળનું પાણી કે શીરો ખવડાવવાનું શરૂ કરીએ. 18 ફેબ્રુઆરી બુધવાર. આ છે આપણું ફેમિલી ટ્રી એટલે કે વૃક્ષ. સૌથી નીચે દાદા દાદી, પછી મમ્મી પપ્પા અને ડાળી પર તમે. ચાલો ફોટા ચોંટાડીએ. 19 ફેબ્રુઆરી ગુરુવાર. ચાલો દાદાજી બનીએ. હાથમાં લાકડી લો, કમરેથી વળો અને ધીમે ધીમે ચાલો. અરે બેટા, મારી લાકડી ક્યાં છે? 20 ફેબ્રુઆરી શુક્રવાર. સંબંધ ઓળખો. પપ્પાના પપ્પાને શું કહેવાય? મમ્મીના ભાઈને શું કહેવાય? બાળકો પાસે જવાબ માંગો. 21 ફેબ્રુઆરી શનિવાર. સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે ઘરમાં વડીલોને પગે લાગવું જોઈએ. આ સારી આદત કહેવાય. 23 ફેબ્રુઆરી સોમવાર. એક સસલું અને એક કાચબો, બંને વચ્ચે દોડવાની હરીફાઈ થઈ. કોણ જીત્યું? ધીમો ચાલતો કાચબો. ધીરજના ફળ મીઠા હોય છે. 24 ફેબ્રુઆરી મંગળવાર. કિશોરીઓ માટે ખાસ. શરીરમાં લોહીના ટકા જાળવવા લાલ ગોળી એટલે કે આયર્ન લેવી ખૂબ જરૂરી છે. સ્વચ્છતા એ જ સ્વાસ્થ્ય છે. 25 ફેબ્રુઆરી બુધવાર. કાગળની હોળી અને વિમાન કોને બનાવતા આવડે છે? ચાલો બનાવીએ અને જોઈએ કોનું વિમાન સૌથી દૂર જાય છે. 26 ફેબ્રુઆરી ગુરુવાર. પીપ પીપ, સાયકલ ચલાવો. બધા જમીન પર ચત્તા સૂઈ જાઓ અને હવામાં પગ હલાવી સાયકલ ચલાવવાનો અભિનય કરો. 27 ફેબ્રુઆરી શુક્રવાર. કાન સરવા રાખો. છુક છુક, અવાજ કોનો? ટ્રેન. પોમ પોમ, અવાજ કોનો? બસ বা કાર. અવાજ પરથી વાહન ઓળખો. 28 ફેબ્રુઆરી શનિવાર. વિજ્ઞાન દિવસ. એક ડોલ પાણીમાં પાંદડું નાખો, તે તરે છે. હવે પથ્થર નાખો, તે ડૂબી ગયો. આવું કેમ થયું? તારીખો 1, 8, 15 અને 22ના રોજ આંગણવાડીમાં રજા રહેશે. વિશેષ રજામાં 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ હોવાથી રજા રહેશે. ચાલો હવે આપણે માર્ચ 2026 સાપ્તાહિક પ્રવૃત્તિ કેલેન્ડરની મુખ્ય થીમ અને એક્ટિવિટી વિશે સમજીએ. મુખ્ય થીમ: રંગોત્સવ, ઉનાળુ સ્વાસ્થ્ય, પાણી બચાવો. સપ્તાહ 1 હોળી ધૂળેટી, રંગોનો ઉત્સવ. એક્ટિવિટી: બાળકોને રંગોની ઓળખ કરાવવી અને કાગળ પર હાથની છાપ પાડી સર્જનાત્મક પ્રવૃત્તિ કરવી. પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ દિવસ. એક્ટિવિટી: હોળીના તહેવારમાં લેવાતા પરંપરાગત અને પૌષ્ટિક ખોરાક વિશે ચર્ચા કરવામાં આવશે. સપ્તાહ 2 ઉનાળાની તૈયારી. એક્ટિવિટી: ગરમીથી બચવા કાગળનો પંખો બનાવો અને સુતરાઉ કપડાં પહેરવાના ફાયદા સમજાવવા. બીજો મંગળવાર બાળ તુલા દિવસ. એક્ટિવિટી: બાળકોના શારીરિક વિકાસ પર દેખરેખ રાખવા માટે વજન માપવાની કામગીરી કરવામાં આવશે. સપ્તાહ 3 વિશ્વ જળ દિવસ. એક્ટિવિટી: પાણીના વિવિધ ઉપયોગો સમજાવવા અને પાણીનું સંતુલન યાની કે બેલેન્સિંગ જાળવવાની રમત રમવી. ત્રીજો મંગળવાર અન્નપ્રાશન દિવસ. એક્ટિવિટી: નાના બાળકોને પૂરક આહાર તરીકે ફળોનો પલ્પ અથવા રાબ આપવાની શરૂઆત કરવામાં આવશે. સપ્તાહ 4 પક્ષી પ્રેમ અને પર્યાવરણ. એક્ટિવિટી: પક્ષીઓ માટે પાણીની પરબ મૂકવી અને પક્ષીઓના પીછા ઓળખવાની પ્રવૃત્તિ કરવી. ચોથો મંગળવાર પૂર્ણા શક્તિ દિવસ. એક્ટિવિટી: કિશોરીઓ અને મહિલાઓમાં લોહ તત્વની તપાસ માટે હિમોગ્લોબિન યાની કે HB ચેકઅપ કરવામાં આવશે. પાંચમો મંગળવાર જનજાગૃતિ, ઉનાળુ સ્વાસ્થ્ય. એક્ટિવિટી: વધતી ગરમીમાં લૂથી બચવા અને સ્વાસ્થ્યની કાળજી લેવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. રવિવારની રજા 1, 8, 15, 20 અને 29 માર્ચના રોજ સાપ્તાહિક રજા રહેશે. આગળ આપણે માર્ચ 2026 દૈનિક પ્રવૃત્તિ કેલેન્ડર વિશે સમજીએ. 2 માર્ચ સોમવાર. બાળકો, હોળી કેમ ઉજવાય છે ખબર છે? હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ હતો, પણ તેનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને આગમાં બેઠી, પણ પ્રહલાદ બચી ગયો અને હોલિકા બળી ગઈ. એટલે કે હંમેશા સત્યનો જ વિજય થાય છે. 3 માર્ચ મંગળવાર સુપોષણ સંવાદ. નમસ્તે માતાઓ. હોળીમાં આપણે ધાણી અને ખજૂર ખાઈએ છીએ. ખજૂર લોહી વધારે છે અને ધાણી પચવામાં હલકી હોય છે. ઋતુ બદલાય ત્યારે આવા દેશી ખોરાક તંદુરસ્તી માટે ખૂબ સારા છે. 4 માર્ચ બુધવાર. ચાલો આજે હાથ ગંડા કરવાની મજા લઈએ, પણ કાદવથી નહીં હો. કંકુ અને હળદરવાળા પાણીમાં હાથ બોળીને કાગળ પર જોરથી થપ્પો મારો. જુઓ કેવો સરસ પંજો દેખાય છે.
5 માર્ચ ગુરુવાર. આ ફુગ્ગો જુઓ, તેને હવામાં ઉછાળો અને નીચે પડવા દેવાનો નથી. હાથથી ટપલી મારીને હવામાં જ રાખવાનો છે. કોણ સૌથી વધારે વાર ફુગ્ગો હવામાં રાખી શકે છે? 6 માર્ચ શુક્રવાર. આ કેસુડાના ફૂલ છે. તેને પાણીમાં પલાળીએ તો કેવો રંગ બને? કેસરી. ચાલો લાલ, લીલો અને પીળો રંગ ઓળખીએ. 7 માર્ચ શનિવાર. હોળી રમવાની મજા આવે, પણ સાચવવું પડે. આંખમાં રંગ ન જાય અને કોઈના કાનમાં રંગ ન નખાય તેનું ધ્યાન રાખજો. પાક્કું ને? 9 માર્ચ સોમવાર. હવે સૂરજદાદા ગરમ થઈ ગયા છે. સવારે પણ ગરમી લાગે છે ને? શિયાળો પૂરો થયો અને ઉનાળો શરૂ થયો. હવે આપણે પંખા ચાલુ કરવા પડશે. 10 માર્ચ બાળ તુલા દિવસ. આજે વજન કરવાનો દિવસ છે. જે બાળકનું વજન ઓછું હશે તેની મમ્મીને આપણે સમજાવીશું કે બાળકને વારંવાર જમાડવું પડે. 11 માર્ચ બુધવાર. ગરમી લાગે છે? ચાલો આપણે જાતે પંખો બનાવીએ. કાગળની ઘડી વાળીને આમ વાળો. હવે હવા નાખો. કેવી સરસ ઠંડક મળે છે. 12 માર્ચ ગુરુવાર. આ રમત માટે એકાગ્રતા જોઈએ. ચમચી મોઢામાં રાખો અને તેમાં લીંબુ મૂકો. હવે લીંબુ પાડ્યા વગર ધીમે ધીમે ચાલો. કેવી સરસ રમત છે. 13 માર્ચ શુક્રવાર. આ સ્વેટર છે અને આ સૂતરાવ ટી-શર્ટ છે. ઉનાળામાં શું પહેરાય? સૂતરાવ કપડાં, કારણ કે તે પરસેવો ચૂસી લે છે અને ગરમી ઓછી લાગે છે. 14 માર્ચ શનિવાર. બપોરે બહુ તડકો હોય ત્યારે બહાર રમવા જવાનું નહીં, અને જો જવું પડે તો માથે ટોપી પહેરવાની અથવા રૂમાલ બાંધવાનો. 16 માર્ચ સોમવાર. એક કાગડો હતો. તેને બહુ તરસ લાગી હતી. કૂંજામાં પાણી ઓછું હતું. કાગડાએ શું કર્યું? કાંકરા નાખ્યા અને પાણી ઉપર આવ્યું. મુસીબત આવે તો બુદ્ધિ વાપરવી પડે. 17 માર્ચ અન્નપ્રાશન દિવસ. 6 માસના બાળક માટે માતાના દૂધની સાથે હવે મેશ કરેલું કેળું અને ઢીલી મગની દાળ કે ખીચડી શ્રેષ્ઠ છે. બાળકને હવે અલગ અલગ સ્વાદ ચખાડવા જોઈએ. 18 માર્ચ બુધવાર. આકાશમાં વાદળ કેવા હોય? સફેદ રૂ જેવા. ચાલો કાગળ પર વાદળ દોરીએ અને તેમાં રૂ ચોંટાડીએ. 19 માર્ચ ગુરુવાર. ગામડામાં બહેનો માથે બેડા મૂકીને પાણી ભરે છે. આજે આપણે પ્લાસ્ટિકનો વાટકો માથે મૂકીને સીધા ચાલવાની કોશિશ કરીએ. વાટકો પડવો ન જોઈએ. 20 માર્ચ શુક્રવાર. પાણી વગર આપણે જીવી શકીએ? ના. પાણી પીવા માટે, નહાવા માટે, કપડાં ધોવા અને ખેતી માટે વપરાય છે. પાણી બહુ કિંમતી છે. 21 માર્ચ શનિવાર. ઘણીવાર આપણે બ્રશ કરતા હોઈએ છીએ ત્યારે નળ ચાલુ રાખીએ છીએ. તે ખોટી વાત છે. કામ પતે એટલે તરત નળ બંધ કરવો જોઈએ. પાણી બચાવો. 23 માર્ચ સોમવાર. ચકીબેન, મારી સાથે રમવા આવશો કે નહીં? ચાલો બધા સાથે મળીને આ ગીત ગાઈએ અને ચકલીને બોલાવીએ. 24 માર્ચ મંગળવાર. પૂર્ણા શક્તિ દિવસ. કિશોરીઓ માટે ખાસ. શરીરમાં લોહી ઓછું હોય તો થાક લાગે અને ભણવામાં જીવ ન લાગે. આજે આપણે હિમોગ્લોબિન તપાસીશું અને આયર્નની ગોળી લઈશું. 25 માર્ચ બુધવાર. આપણને તરસ લાગે તો આપણે પાણી માંગીએ, પણ પક્ષીઓ કોને કહે? ચાલો આપણે માટીના કુંડામાં એટલે કે પરબમાં પાણી ભરીને ધાબા પર કે ઝાડ પર મૂકીએ. 26 માર્ચ ગુરુવાર. બધા ઊભા થઈ જાઓ અને 2 હાથ પહોળા કરો. હવે પક્ષીની જેમ પાંખો ફફડાવો અને આખા રૂમમાં ઉડવાનો અભિનય કરો. 27 માર્ચ શુક્રવાર. આ લાંબુ અને રંગબેરંગી પીછું કોનું? મોરનું. અને આ નાનું રાખોડી પીછું કોનું? કબૂતરનું. પક્ષીઓને તેમના પીછા પરથી ઓળખતા શીખીએ. 28 માર્ચ શનિવાર. ચકલી ઉડે ફર, મોર ઉડે ફર, ગાય ઉડે. જે ગાય ઉડે ત્યારે આંગળી ઊંચી કરે તે આઉટ. 30 માર્ચ સોમવાર. આખો મહિનો આપણે કયા ગીતો ગાયા? હોળીનું ગીત, ચકીબેનનું ગીત. ચાલો આજે ફરીથી બધા ગીતો ગાઈને મજા કરીએ. 31 માર્ચ મંગળવાર. હવે ગરમી બહુ વધશે. બાળકોને લૂ ન લાગે તે માટે છાશ, લીંબુ શરબત અને પાણી વધારે પીવડાવજો. બપોરે 12 થી 4 ઘરની બહાર નીકળવું નહીં. રવિવારની રજા 1, 8, 15, 22 અને 29 માર્ચના રોજ સાપ્તાહિક રજા રહેશે. ચાલો હવે આપણે એપ્રિલ 2026 સાપ્તાહિક પ્રવૃત્તિ કેલેન્ડરની મુખ્ય થીમ અને એક્ટિવિટી વિશે સમજીએ. મુખ્ય થીમ: ફળો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, પૃથ્વી દિવસ. સપ્તાહ 1: ફળોનો રાજા કેરી. એક્ટિવિટી: બાળકો માટે કેરીના સ્વાદની પરખ અને કેરીના ચિત્રકામની પ્રવૃત્તિ કરાવવામાં આવશે.
પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ દિવસ એક્ટિવિટી ઉનાળાની ગરમીમાં બાળકોને સ્વસ્થ રાખવા માટે પ્રવાહી આહાર એટલે કે લિક્વિડ્સ વિશે ચર્ચા કરવામાં આવશે. સપ્તાહ 2 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા એક્ટિવિટી હાથ ધોવાની સાચી રીત શીખવવી અને બાળકો માટે યોગાભ્યાસ કરાવવો. બીજો મંગળવાર બાળ તુલા દિવસ એક્ટિવિટી બાળકોના વજન અને ઊંચાઈનું માપન એટલે કે ગ્રોથ મોનિટરિંગ કરીને તેમના વિકાસની તપાસ કરવામાં આવશે. સપ્તાહ 3 મહાપુરુષો અને સમાનતા એક્ટિવિટી ડૉક્ટર આંબેડકર જયંતીની ઉજવણી અને માળા બનાવવાની પ્રવૃત્તિ દ્વારા એકાગ્રતા વધારવી. ત્રીજો મંગળવાર અન્નપ્રાશન દિવસ એક્ટિવિટી નાના બાળકોને પૂરક આહાર તરીકે કેરીનો રસ અથવા મગની દાળનું પાણી આપવાની શરૂઆત કરવામાં આવશે. સપ્તાહ 4 પૃથ્વી દિવસ એક્ટિવિટી પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ અને પાંદડાની છાપ પાડીને કુદરત સાથે જોડાણ કરવું. ચોથો મંગળવાર પૂર્ણ શક્તિ દિવસ એક્ટિવિટી કિશોરીઓ અને મહિલાઓ માટે વોકેશનલ ટ્રેનિંગ એટલે કે વ્યવસાયિક તાલીમ વિશેની માહિતી આપવામાં આવશે. સપ્તાહ 5 સર્જનાત્મક રમતો એક્ટિવિટી મનોરંજન માટે સંગીત ખુરશી અને કાગળકામ એટલે કે પેપર ક્રાફ્ટ દ્વારા કૌશલ્ય વિકાસ કરવો. તારીખ 5, 12, 19 અને 26ના રોજ રવિવારની રજા રહેશે. આગળ આપણે એપ્રિલ 2026 દૈનિક પ્રવૃત્તિ કેલેન્ડર વિશે સમજીએ. 1 એપ્રિલ બુધવાર બાળકો ફળોનો રાજા કોણ? કેરી. આજે વાર્તા સાંભળીએ. એક હતી કાચી કેરી જે બહુ ખાટી હતી અને એક હતી પાક્કી કેરી જે મધ જેવી મીઠી હતી. બધા ફળો ભેગા થયા અને નક્કી કર્યું કે કેરી જ સૌથી શ્રેષ્ઠ છે. 2 એપ્રિલ ગુરુવાર ચાલો આપણે આંબાવાડીમાં જઈએ. કાલ્પનિક. જુઓ ઉપર કેટલી બધી કેરીઓ છે. જોરથી કૂદકો મારો અને તોડો. હજુ ઊંચો કૂદકો મારો. હાથ લંબાવીને પકડો. 3 એપ્રિલ શુક્રવાર આ લીલી કેરી છે. ચાખો જોઈએ કેવી લાગે? ખાટી. અને આ પીળી કેરી છે. કેવી લાગે? મીઠી. કાચી કેરીનું શાક કે અથાણું થાય અને પાકી કેરીનો રસ. 4 એપ્રિલ શનિવાર આ કેરીનું ચિત્ર છે. જો કેરી કાચી હોય તો લીલો રંગ પૂરો અને પાકી હોય તો પીળો રંગ પૂરો. રંગ લીટીની બહાર ન જાય હો. 6 એપ્રિલ સોમવાર ચિંટુએ લારી પર ખુલ્લો ખોરાક ખાધો અને પછી શું થયું? તેનું પેટ દુખવા લાગ્યું કારણ કે ખુલ્લા ખોરાક પર માખી બેસે છે. આપણે હંમેશા ઢાંકેલું જ ખાવું જોઈએ. 7 એપ્રિલ મંગળવાર સુપોષણ સંવાદ માતાઓ ધ્યાન આપે. હવે ગરમી વધશે અને લૂ લાગવાનો ડર રહેશે. બાળકને અને ઘરના બધા સભ્યોને લીંબુ શરબત, ડુંગળી અને કાચી કેરીનો બાફલો આપવો. પાણી વારંવાર પીવું. 8 એપ્રિલ બુધવાર ઘરે સાબુના ખાલી ખોખા પડ્યા છે. તેને ફેંકશો નહીં. ચાલો તેની નીચે 4 ઢાંકણા લગાવીને ગાડી બનાવીએ અથવા દોરી બાંધીને ટેલિફોન બનાવીએ. 9 એપ્રિલ ગુરુવાર બધા પલાઠી વાળીને સીધા બેસો. આંખો બંધ કરો. ઊંડો શ્વાસ લો અને ધીમેથી છોડો. રોજ સવારે આમ કરવાથી આપણું શરીર અને મગજ શાંત રહે છે. 10 એપ્રિલ શુક્રવાર તમારા હાથ બતાવો તો. અરે નખ કેટલા મોટા છે. તેમાં જુઓ કાળો મેલ ભરાયો છે. જ્યારે આપણે જમીએ ત્યારે આ મેલ પેટમાં જાય અને બીમાર પડાય. નખ હંમેશા કાપેલા રાખવા. 11 એપ્રિલ શનિવાર ચાલો ગીત ગાઈએ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ગંદકી ત્યાં માંદગી. મારું ઘર ચોખ્ખું, મારું આંગણું ચોખ્ખું. 13 એપ્રિલ સોમવાર એક કબૂતર ફસાયું તો જાળમાંથી નીકળી ન શક્યું, પણ બધા કબૂતરોએ સાથે મળીને જોર કર્યું તો આખી જાળ લઈને ઉડી ગયા. એટલે કે સંપ ત્યાં જંપ. આપણે પણ હળીમળીને રહેવું જોઈએ. 14 એપ્રિલ મંગળવાર બાળ તુલા દિવસ ડૉક્ટર આંબેડકર જયંતી. આજે આપણે બંધારણના ઘડવૈયા બાબા સાહેબને વંદન કરીએ. સાથે જ બાળકોનું વજન કરીશું. ગરમીમાં બાળકોનું વજન ન ઘટે તેનું ધ્યાન રાખવું. 15 એપ્રિલ બુધવાર
આ મણકા અને દોરો લો. એક પછી એક મણકો પરોવો. જુઓ કેવી સરસ માળા બની ગઈ. આનાથી બાળકોની એકાગ્રતા વધશે. 16 એપ્રિલ ગુરુવાર. બધા ગોળ ગુંડાળામાં ઊભા રહો. ટમેટું રે ટમેટું, નદીએ નહાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું, અસમસને ઢસ. બાળકોને રમાડવા. 17 એપ્રિલ શુક્રવાર. જુઓ આપણા હાથની 5 આંગળી સરખી નથી, પણ કામ કરવામાં બધી સાથે હોય છે. એમ આપણે બધા મિત્રો અલગ દેખાઈએ તો પણ સમાન છીએ. કોઈ નાનું મોટું નથી. 18 એપ્રિલ શનિવાર. ગીતનો સમય. અમે બાળ બચુડા, ધરતીના ખૂંદનાર, અમે સૈનિકો બનીને દેશની સેવા કરનાર. 20 એપ્રિલ સોમવાર. ઝાડ આપણો પાક્કો મિત્ર છે. તે આપણને છાંયડો આપે અને ફળ આપે. આપણે ક્યારેય ઝાડ કાપવા જોઈએ નહીં, તેને સાચવવા જોઈએ. 21 એપ્રિલ મંગળવાર. અન્નપ્રાશન દિવસ. 6 માસ પૂરા થતા હોય તેવા બાળકને આજે આપણે કેરીનો તાજો રસ, થોડો અથવા મગની દાળનું પાણી આપીને અન્નપ્રાશન કરાવીશું. 22 એપ્રિલ બુધવાર. પૃથ્વી દિવસ. હેપી અર્થ ડે. આપણી ધરતી માતાને લીલીછમ રાખવા આજે આપણે આંગણવાડીમાં કે ઘરની બહાર તુલસી કે કોઈ પણ છોડ રોપીશું અને તેને પાણી પાઈશું. 23 એપ્રિલ ગુરુવાર. વાંદરાભાઈને ઝાડ પર લટકવું ગમે છે ને? ચાલો આપણે હાથ ઉપર કરી ડાળી પકડી હોય તેમ લટકવાનો અભિનય કરીએ. 24 એપ્રિલ શુક્રવાર. આ કડવો લીમડો છે, આ પીપળો છે અને આ આસોપાલવ છે. બધા પાંદડાના આકાર અને કિનારી અલગ અલગ છે. ચાલો તેને ઓળખીએ. 25 એપ્રિલ શનિવાર. પાંદડાની પાછળ કલર લગાવો અને તેને કોરા કાગળ પર દબાવો. ઉઠાવી લો. વાહ, પાંદડાની નસો કેવી સરસ દેખાય છે. 27 એપ્રિલ સોમવાર. આજે સંગીત ખુરશી રમીશું. પણ ખુરશી નથી તો શું થયું? આપણે ઓશિકા મૂકીશું. મ્યુઝિક બંધ થાય એટલે ઓશિકા પર બેસી જવાનું. 28 એપ્રિલ મંગળવાર. પૂર્ણા શક્તિ દિવસ. કિશોરીઓ માટે હવે વેકેશન પડશે. સમય બગાડવાને બદલે ભરતકામ, મહેંદી, કમ્પ્યુટર કે ચિત્રકામ જેવી નવી વસ્તુઓ શીખજો. 29 એપ્રિલ બુધવાર. ઉનાળામાં પાણીમાં રમવાની મજા આવે. ચાલો કાગળની હોડી બનાવીએ અને તડકાથી બચવા કાગળની ટોપી બનાવીએ. 30 એપ્રિલ ગુરુવાર. આજનો છેલ્લો દિવસ. હવે વેકેશન શરૂ થાય છે. બપોરે તડકામાં રમતા નહીં, મમ્મીને કામમાં મદદ કરજો અને મામા નાનાના ઘરે મજા કરજો. આવતા મહિને ફરી મળીશું. તારીખ 5, 12, 19 અને 26ના રોજ રવિવારની રજા રહેશે. ચાલો હવે આપણે મે 2026 સાપ્તાહિક પ્રવૃત્તિ કેલેન્ડરની મુખ્ય થીમ અને એક્ટિવિટી વિશે સમજીએ. મુખ્ય થીમ: ગુજરાત ગૌરવ, મધર્સ ડે, ઇન્ડોર ગેમ્સ. પ્રથમ સપ્તાહ: ગુજરાત સ્થાપના. એક્ટિવિટી: ગરબા અને નકશા દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી. પ્રથમ મંગળવાર: સુપોષણ સંવાદ દિવસ. એક્ટિવિટી: વેકેશનના સમયમાં બાળકોને જંક ફૂડથી દૂર રાખી પૌષ્ટિક આહાર આપવા પર ભાર. દ્વિતીય સપ્તાહ: માતૃપ્રેમ. એક્ટિવિટી: મધર્સ ડે નિમિત્તે મમ્મી માટે કાર્ડ બનાવવા અને ઘરકામમાં મદદ કરવી. બીજો મંગળવાર: બાળ તુલા દિવસ. એક્ટિવિટી: બાળકોના વજનની નિયમિત તપાસ અને યોગ્ય શારીરિક વિકાસની જાળવણી. તૃતીય સપ્તાહ: સર્જનાત્મકતા. એક્ટિવિટી: માટીકામ અને નૃત્ય જેવી કળાઓ દ્વારા બાળકોની સર્જનાત્મક શક્તિ ખીલવવી. ત્રીજો મંગળવાર: અન્નપ્રાશન દિવસ. એક્ટિવિટી: નાના બાળકો માટે પચવામાં હળવો અને પૌષ્ટિક આહાર શરૂ કરવાની સમજણ. ચતુર્થ સપ્તાહ: ઘરગથ્થુ રમતો. એક્ટિવિટી: સંતાકુકડી અને ત્રાટક જેવી પરંપરાગત ઇન્ડોર રમતોનો આનંદ. ચોથો મંગળવાર: પૂર્ણા શક્તિ દિવસ. એક્ટિવિટી: સલામત માતૃત્વ માટે સંસ્થાકીય સુવાવડ અંગે જાગૃતિ લાવવી. પાંચમું સપ્તાહ: હાઇડ્રેશન. એક્ટિવિટી: ગરમીમાં શરબત બનાવવું અને પક્ષીઓ માટે પાણી રાખવાની સેવાવૃત્તિ. રવિવારની રજા. મે મહિનામાં 3, 10, 17,
24 અને 31 તારીખે રવિવાર હોવાથી રજા રહેશે. આગળ આપણે મે 2026માં દૈનિક પ્રવૃત્તિ કેલેન્ડર વિશે સમજીએ. 1 મે શુક્રવાર. જય જય ગરવી ગુજરાત. આજે આપણા ગુજરાતનો જન્મદિવસ છે. ચાલો આપણે બધા ગોલ ફરીને તાળી પાડીને ગરબા રમીએ. આપણે ગુજરાતી હોવાનું ગૌરવ લેવું જોઈએ. 2 મે શનિવાર. આ જુઓ નકશો. આ આપણું ગુજરાત છે. તે સિંહના મોઢા જેવું દેખાય છે ને? આપણે ક્યાં રહીએ છીએ? બાળકને સ્થળ બતાવવું. 4 મે સોમવાર. આજે મમ્મીની વાત. એક હતી પરી, જેનું નામ હતું મમ્મી, જે બધાનું ધ્યાન રાખે, જમાડે અને વહાલ કરે, જેમ યશોદા માતા કૃષ્ણને વહાલ કરતા હતા. 5 મે મંગળવાર. સુપોષણ સંવાદ. માતાઓ ખાસ સાંભળે. વેકેશન છે એટલે બાળકો પડીકા એટલે કે જંક ફૂડ માંગશે, પણ આપણે તેમને ઘરે બનાવેલા પૌષ્ટિક નાસ્તા જેવા કે પૌવા, ઉપમા કે સુખડી આપવા જોઈએ. બહારનું ખાવાથી પેટ બગડશે. 6 મે બુધવાર. મમ્મીને ખુશ કરવી છે? ચાલો એક કાગળ લો. તેના પર મમ્મીના લાલ ચાંદલા ચોંટાડીને સરસ ફૂલ કે દિલ બનાવો અને મમ્મીને ભેટ આપો. 7 મે ગુરુવાર. આજે આપણે મમ્મીના મદદનીશ બનીશું. મમ્મી કચરો વાળે તો કચરાપેટી પકડાવીએ અથવા પાણીનો ગ્લાસ ભરી આપીએ. કામ કરવાની મજા આવશે. 8 મે શુક્રવાર. આ લાલ ગોળ શું છે? બંગડી. આ લાંબુ કપડું શું છે? સાડી. ચાલો મમ્મી જે જે વસ્તુઓ વાપરે છે તેને ઓળખીએ અને તેના નામ બોલીએ. 9 મે શનિવાર. મમ્મી આખો દિવસ કામ કરે છે ને? આજે આપણે મમ્મીને ભેટીને જોરથી થેન્ક યુ કહીશું અને પગે લાગીશું. 11 મે સોમવાર. એક સુથારભાઈ હતા. તેમણે લાકડામાંથી સરસ મજાનું ટેબલ અને ખુરશી બનાવ્યા. મહેનત કરીએ તો કેવું સરસ કામ થાય. ચાલો વાર્તા સાંભળીએ. 12 મે મંગળવાર. બાળ તુલા દિવસ. ઉનાળામાં પરસેવો થાય એટલે વજન ઘટી શકે. આજે આપણે વજન કરીશું. વાલીઓ ધ્યાન રાખે કે બાળક પાણી અને પ્રવાહી પીતું રહે. 13 મે બુધવાર. મમ્મી લોટ બાંધે ત્યારે થોડો લોટ માંગજો. તેમાંથી નાનો લાડુ, લાંબો સાપ અને વેલણ બનાવો. આનાથી તમારી આંગળીઓ મજબૂત થશે. 14 મે ગુરુવાર. મ્યુઝિક ચાલુ કરો. તમને ગમે તેમ હાથ પગ હલાવીને ડાન્સ કરો. કોઈ નિયમ નહીં, બસ મજા કરવાની. 15 મે શુક્રવાર. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. આજે ટીવી અને મોબાઈલ બંધ. સાંજે બધા દાદા દાદી મમ્મી પપ્પા સાથે બેસીને જમશું અને વાતો કરીશું. 16 મે શનિવાર. આ પૂંઠું તૂટી ગયું છે. પઝલ. ચાલો ટુકડા જોડીને ચિત્ર પૂરું કરીએ. આમાં મગજ દોડાવવું પડશે હો. 18 મે સોમવાર. એક હતો ઉંદર. તેને હતી 7 પૂંછડી. બધા ખીજવે. ઉંદર 7 પૂંછડીઓ. ઉંદરે કંટાળીને શું કર્યું? મજાની વાર્તા સાંભળીએ. 19 મે મંગળવાર. અન્નપ્રાશન દિવસ. ગરમીમાં નાના બાળકને પચવામાં ભારે ખોરાક ન અપાય. 6 માસના શિશુને નરમ ખીચડી અથવા દહીં ભાત, તાજું દહીં આપી શરૂઆત કરો. 20 મે બુધવાર. બહાર તડકો છે એટલે ઘરમાં રમીશું. ગોળ કુંડાળું કરો. ટમેટું રે ટમેટું નદીએ નાહવા જાતું તું. 21 મે ગુરુવાર. આખો દિવસ મોબાઈલ જોઈને આંખો દુખે છે ને? ચાલો કસરત કરીએ. આંખોને ગોળ ફેરવો, ઉપર જુઓ, નીચે જુઓ અને જોરથી પટપટાવો. 22 મે શુક્રવાર. આ રમકડું મેં સંતાડી દીધું. ચાલો શોધો. જે શોધી કાઢે તે જીતી ગયું. સંતાકુકડી. 23 મે શનિવાર. જૂના છાપા પડ્યા છે? ચાલો તેમાંથી હોડી કે રાજાની ટોપી બનાવીએ. ટોપી પહેરીને સિપાહી બની જાઓ. 25 મે સોમવાર. આપણું શરીર અને આપણું ઘર ચોખ્ખું હોય તો જ ભગવાનને ગમે. કચરો ગમે ત્યાં ન ફેંકાય. સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. 26 મે મંગળવાર. બહેનો માટે ખાસ. ડિલિવરી હંમેશા દવાખાને જ કરાવવી. જો ઇમરજન્સી હોય તો 108 પર ફોન કરવો. તે મફત સેવા છે અને સુરક્ષિત છે. 27 મે બુધવાર. તમને તરસ લાગે છે ને? તો ઝાડ છોડને પણ તરસ લાગે. ચાલો ઘરના કુંડામાં કે આંગણાના ઝાડને લોટો ભરીને પાણી પાઈએ. 28 મે ગુરુવાર. આ 3 ગ્લાસ છે. એકમાં પાણી, એકમાં છાશ અને એકમાં શરબત. ચાખીને કહો કયું ખાટું છે અને કયું મીઠું, કયો રંગ છે. 29 મે
શુક્રવાર. બિચારા પક્ષીઓ, તેમને પણ ગરમી લાગે. આપણે ધાબા પર કે બારીમાં તેમના માટે પાણીનું કુંડું ભરીએ અને ચણ નાખીએ. 30મી મે, શનિવાર. હવે વેકેશન પૂરું થવા આવ્યું. જૂન મહિનામાં આંગણવાડી કે શાળા ખુલશે. નવા દફતર અને પુસ્તકો તૈયાર છે ને? ચાલો તેની તૈયારી કરીએ. રવિવારની રજા. મે મહિનામાં 3, 10, 17, 25 અને 31 તારીખે રવિવાર હોવાથી રજા રહેશે. ચાલો હવે આપણે જૂન 2026 સાપ્તાહિક પ્રવૃત્તિ કેલેન્ડરની મુખ્ય થીમ અને એક્ટિવિટી વિશે સમજીએ. મુખ્ય થીમ: પર્યાવરણ, શાળા તૈયારી અને યોગ દિવસ. સપ્તાહ 1: પર્યાવરણ. એક્ટિવિટી: વૃક્ષારોપણ કરવું અને નકામી વસ્તુઓમાંથી ઉપયોગી વસ્તુઓ, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવી. પ્રથમ મંગળવાર: સુપોષણ સંવાદ દિવસ. એક્ટિવિટી: ચોમાસા પહેલા ખોરાકમાં લેવાની સાવચેતીઓ વિશે ચર્ચા કરવામાં આવશે. સપ્તાહ 2: શાળા તૈયારી. એક્ટિવિટી: બાળકોને દફતર ગોઠવતા શીખવું અને શિસ્તના પાઠ ભણાવતા. બીજો મંગળવાર: બાળ તુલા દિવસ. એક્ટિવિટી: નવા શૈક્ષણિક સત્રમાં બાળકોના વજન અને ઊંચાઈનું માપન કરવામાં આવશે. સપ્તાહ 3: યોગ. એક્ટિવિટી: બાળકોને વિવિધ આસનો અને શ્વાસ લેવાની કસરતો, પ્રાણાયામનો અભ્યાસ કરાવવો. ત્રીજો મંગળવાર: અન્નપ્રાશન દિવસ. એક્ટિવિટી: નાના બાળકો માટે રાગી અથવા નાચણીના પૌષ્ટિક આહારની સમજ આપવી. સપ્તાહ 4: પ્રવેશોત્સવ. એક્ટિવિટી: નવા બાળકોનું સ્વાગત કરવું અને કાગળની ટોપી બનાવવાની પ્રવૃત્તિ કરવી. ચોથો મંગળવાર: પૂર્ણા શક્તિ દિવસ. એક્ટિવિટી: સગર્ભા અને કિશોરીઓ માટે યોગનું જીવંત નિદર્શન યોજવું. સપ્તાહ 5: વર્ષારાણી. એક્ટિવિટી: ચોમાસાના આગમનને વધાવવા માટે વરસાદી ગીતોનું ગાન કરવું. પાંચમો મંગળવાર: વાનગી હરીફાઈ. એક્ટિવિટી: માતાઓ માટે પૌષ્ટિક નાસ્તો બનાવવાની સ્પર્ધા યોજવી. રવિવારની રજાઓ. 7, 14, 21 અને 28 જૂનના રોજ રજા રહેશે. 21મી જૂન: બેવડો ઉત્સવ. આ દિવસે વિશ્વ યોગ દિવસ અને ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. આગળ આપણે જૂન 2026 દૈનિક પ્રવૃત્તિ કેલેન્ડર વિશે સમજીએ. 1 જૂન, સોમવાર. એક કઠિયારો હતો. તે જંગલમાં ઝાડ કાપવા ગયો. ત્યારે ઝાડ બોલ્યું, મને ન કાપો, હું તમને છાંયડો અને ફળ આપું છું. કઠિયારાને દયા આવી. બાળકો, આપણે વચન આપીએ કે આપણે ઝાડને નુકસાન નહીં પહોંચાડીએ. 2 જૂન, મંગળવાર. સુપોષણ સંવાદ. માતાઓ ધ્યાન આપે, હવે ચોમાસું શરૂ થશે. માખી મચ્છરનો ઉપદ્રવ વધશે, એટલે પાણી હંમેશા ઉકાળીને ઠંડુ કરેલું જ પીવું અને વાસી કે ખુલ્લો ખોરાક બાળકને ન આપવો. 3 જૂન, બુધવાર. આ ખાલી પ્લાસ્ટિકની બોટલ છે. તેને ફેંકવાની નથી. ચાલો તેને વચ્ચેથી કાપીએ, તેમાં માટી ભરીએ. જુઓ કેવું સરસ કુંડું બની ગયું. આને કહેવાય વેસ્ટમાંથી બેસ્ટ. 4 જૂન, ગુરુવાર. ચાલો ફેફસા મજબૂત કરીએ. બધા એક એક ફુગ્ગો લો. ઊંડો શ્વાસ લો અને ફુગ્ગામાં હવા ભરો. કોનો ફુગ્ગો સૌથી મોટો થાય છે? 5 જૂન, શુક્રવાર. વિશ્વ પર્યાવરણ દિવસ. હેપી એન્વાયરમેન્ટ ડે. આજે ધરતીને લીલીછમ બનાવવાનો દિવસ. આપણે ગઈકાલે બનાવેલા કુંડામાં અથવા ઘરના આંગણામાં બીજ રોપીશું અને તેને થોડું પાણી પાઈશું. 6 જૂન, શનિવાર. આપણી આસપાસ લીલો રંગ ક્યાં છે? ઝાડના પાન લીલા, ભીંડા લીલા, પોપટ લીલો. ચાલો લીલી વસ્તુઓ શોધીએ. 8 જૂન, સોમવાર. એક નાનો પોપટ હતો. તેને નિશાળે જવામાં ડર લાગતો હતો, પણ ત્યાં જઈને જોયું તો બધા પક્ષીઓ રમતા હતા અને ભણતા હતા. પોપટને તો મજા પડી ગઈ. નિશાળમાં બહુ મજા આવે હો. 9 જૂન, મંગળવાર. બાળ તુલા દિવસ. નવું વર્ષ, નવો ઉત્સાહ. ચાલો જોઈએ વેકેશનમાં કોની ઊંચાઈ વધી અને કોનું વજન વધ્યું. બધા લાઇનમાં ઊભા રહો. 10 જૂન, બુધવાર. આ આપણું દફતર છે. તેમાં સ્લેટ ક્યાં મૂકવાની, પેન અને નોટબુક ક્યાં મૂકવાની. દફતર વ્યવસ્થિત ગોઠવતા શીખીએ, જેથી વસ્તુ ખોવાય નહીં. 11 જૂન, ગુરુવાર. શાળામાં અને જીવનમાં શિસ્ત જરૂરી છે. જુઓ, મેં જમીન પર એક સીધી લીટી દોરી છે. તમારે તેના પર જ ચાલવાનું છે. પગ આઘો પાછો ન થવો જોઈએ. 12 જૂન, શુક્રવાર. બધા પોતપોતાનું દફતર અને પાણીની બોટલ ઓળખી લો. બીજાની વસ્તુ ભૂલથી ન લેવાય તેનું ધ્યાન રાખવું.
તમારી વસ્તુ પર તમારું નામ લખેલું હોવું જોઈએ. 13 જૂન શનિવાર. હવે રોજ સવારે વહેલા ઉઠવું પડશે. ઉઠીને બ્રશ કરવું, નહાવું અને સ્વચ્છ ગણવેશ પહેરવો આ સારા બાળકના લક્ષણો છે. 15 જૂન સોમવાર. વાર્તાનો સમય. જેનું શરીર તંદુરસ્ત તેનું મન તંદુરસ્ત. ભીમ જેવો બળવાન બનવું હોય તો કસરત કરવી પડે અને સારું ખાવું પડે. 16 જૂન મંગળવાર. અન્નપ્રાશન દિવસ. નાના બાળકો માટે રાગી એટલે કે નાચણી બહુ ગુણકારી છે. તેમાં કેલ્શિયમ ભરપૂર હોય છે. 6 માસના બાળકને રાગીની રાખડી કે ખીચડી આપવી. 17 જૂન બુધવાર. ચાલો તાળનું ઝાડ બનીએ. બંને હાથ ઉપર જોડો, પગના બંજા પર ઊભા રહો અને શરીરને ઉપર ખેંચો. તાળાસન. આનાથી ઊંચાઈ વધે છે. 18 જૂન ગુરુવાર. પતંગિયું કેવું ઉડે? જમીન પર બેસી જાઓ, બંને પગના તળિયા જોડો અને ઘૂંટણને ઉપર નીચે કરો. બટરફ્લાય. ઉડવાની મજા આવે છે ને? 19 જૂન શુક્રવાર. શાંતિ. આંખો બંધ કરો, ધીમેથી નાક વડે શ્વાસ લો અને મોઢા વડે ફૂંક મારીને છોડો. ગુસ્સો આવે ત્યારે આવું કરવાથી શાંતિ મળે. 20 જૂન શનિવાર. તમે યોગ કરતા હો તેવું અથવા સૂર્ય નમસ્કાર કરતું હો તેવું ચિત્ર દોરો. તેમાં મનપસંદ રંગ પૂરો. 22 જૂન સોમવાર. પિતૃવંદના. પપ્પા એટલે આપણો આધાર. ગઈકાલે ફાધર્સ ડે હતો ને, આજે આપણે પપ્પા સાથે ફોટો પડાવીશું અને તેમને પગે લાગી આશીર્વાદ લઈશું. 23 જૂન પૂર્ણ શક્તિ દિવસ. કિશોરીઓ માટે શરીરની સાથે મનની તંદુરસ્તી પણ જરૂરી છે. યોગ કરવાથી એકાગ્રતા વધે છે અને તણાવ એટલે કે સ્ટ્રેસ ઓછો થાય છે. 24 જૂન શાળા પ્રવેશોત્સવ. સ્વાગતમ. આજે નવા બાળકો પહેલીવાર આંગણવાડી કે શાળાએ આવ્યા છે. ચાલો તેમનું કંકુ તિલક કરી, મોઢું મીઠું કરાવી અને તાળીઓથી સ્વાગત કરીએ. 25 જૂન ગુરુવાર. ગીત ગાઈએ. ચલો ભાઈ ચલો નિશાળે જઈએ. રમશું, ભણશું ને આગળ વધશું. 26 જૂન શુક્રવાર. આજે આપણે કાગળમાંથી સરસ ટોપી બનાવીશું અને આ ટોપી આપણે જાતે નથી પહેરવાની, પણ આપણા નવા બનેલા મિત્રને પહેરાવવાની છે. 27 જૂન શનિવાર. તમે કોને કોને દોસ્ત બનાવ્યા? નવા મિત્ર સાથે હાથ મિલાવો અને સાથે મળીને રમો. કોઈ બાળક એકલું ન રહેવું જોઈએ. 29 જૂન સોમવાર. આકાશમાં કાળા વાદળ આવ્યા છે. કોયલ બોલે કુહુ કુહુ અને કાગડો બોલે કા કા. વરસાદ આવે ત્યારે કોયલ બહુ ખુશ થાય. ચાલો વાર્તા સાંભળીએ. 30 જૂન મંગળવાર. વાનગી હરીફાઈ. વાલીઓ માટે સ્પર્ધા. બાળકોને ટિફિનમાં શું આપવું? જે માતા સૌથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો જેમ કે તિરંગા પરાઠા, ફણગાવેલા કઠોળ બનાવશે તેને ઇનામ મળશે. રવિવારની રજાઓ 7, 14, 21 અને 28 જૂનના રોજ રજા રહેશે. 21મી જૂન બેવડો ઉત્સવ. આ દિવસે વિશ્વ યોગ દિવસ અને ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. ચાલો હવે આપણે જુલાઈ 2026 સાપ્તાહિક પ્રવૃત્તિ કેલેન્ડરની મુખ્ય થીમ અને એક્ટિવિટી વિશે સમજીએ. મુખ્ય થીમ: ચોમાસું, બીજ રોપણ, ગુરુવંદના. ચોમાસું વર્ષા ઋતુનો આનંદ અને પર્યાવરણની જાળવણી. બીજ રોપણ પ્રકૃતિનો વિકાસ અને ખેતીનું મહત્વ. ગુરુવંદના ગુરુ પ્રત્યે આદર અને સંસ્કારોનું સિંચન. પ્રથમ અઠવાડિયું છબછબિયા. એક્ટિવિટી: કાગળની હોળી બનાવવી અને મોર નૃત્ય જેવી પ્રવૃત્તિઓ કરવી. પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ દિવસ. એક્ટિવિટી: ગરમ અને તાજો આહાર લેવા અંગે ચર્ચા અને માર્ગદર્શન. બીજું અઠવાડિયું સ્વચ્છતા. એક્ટિવિટી: મચ્છરથી બચાવ અને ગંદા ચોખ્ખા પાણી વચ્ચેનો તફાવત સમજવો. બીજો મંગળવાર બાળ તુલા દિવસ. એક્ટિવિટી: પાણીજન્ય રોગો સામે સાવચેતી અને બાળકોના વજન પર દેખરેખ. ત્રીજું અઠવાડિયું બીજ રોપણ. એક્ટિવિટી: બીજ અંકુરણનો જીવંત પ્રયોગ કરી છોડ ઉગાડતા શીખવું. ત્રીજો મંગળવાર અન્નપ્રાશન દિવસ. એક્ટિવિટી: સ્વચ્છતા જાળવીને બાળકને પૂરક આહાર આપવાની શરૂઆત. ચોથું અઠવાડિયું જીવજંતુ. એક્ટિવિટી: દેવકા કૂદની રમત અને જુદા જુદા જીવજંતુઓના અવાજ ઓળખવા. ચોથો મંગળવાર પૂર્ણ શક્તિ દિવસ. એક્ટિવિટી: વ્યક્તિગત સ્વચ્છતા અને કિશોરીઓના પોષણ પર ભાર. પાંચમું અઠવાડિયું ગુરુ પૂર્ણિમા. એક્ટિવિટી: ગુરુવંદના કરવી અને ફૂલોનો હાર બનાવવાની પ્રવૃત્તિ. રવિવારની રજાઓ 5, 12, 19 અને 26 જુલાઈના રોજ કેન્દ્રમાં રજા રહેશે.
ગુરુ પૂર્ણિમા 27 જુલાઈ. આ દિવસે ગુરુ પૂર્ણિમાના ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આગળ આપણે જુલાઈ 2026 દૈનિક પ્રવૃત્તિ કેલેન્ડર વિશે સમજીએ. વર્ષા ઋતુનું આગમન 1 જુલાઈ બુધવાર. જુઓ તો આકાશમાં કેવા કાળા વાદળો ચઢ્યા છે. વરસાદ રાજા આવવાના છે. મોરભાઈ તો ખુશ થઈ ગયા છે. ચાલો આપણે વરસાદ અને મોરની વાર્તા સાંભળીએ. 2 જુલાઈ ગુરુવાર. ચાલો બધા ગોળ ફરો અને ગાઓ. આવરે વરસાદ ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. કોને વરસાદમાં નહાવું ગમે છે? 3 જુલાઈ શુક્રવાર. ખાબોચિયા ભરાઈ ગયા છે ને? ચાલો કાગળની હોડી બનાવીએ. હોડી તરે છે કે ડૂબે છે? જોઈએ કોની હોડી સૌથી આગળ જાય છે. 4 જુલાઈ શનિવાર. મોર કળા કરે ત્યારે કેવો સુંદર લાગે. ચાલો આપણે પણ મોરની જેમ હાથ ફેલાવીને થનગનાટ નાચીએ અને ટહુકા કરીએ. 6 જુલાઈ સોમવાર. એક હતી માખી અને એક હતો મચ્છર. જ્યાં ગંદકી હોય ત્યાં તે જાય. જે ખુલ્લું ખાય તે બીમાર પડે. વાર્તા સાંભળો, બીમાર રાજુ કેમ સાજો થયો. 7 જુલાઈ મંગળવાર. સુપોષણ સંવાદ. નમસ્તે બહેનો. ચોમાસામાં માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે. ખોરાક હંમેશા ઢાંકીને રાખવો અને ગરમ હોય તેવો જ તાજો ખોરાક બાળકોને આપવો. વાસી ખોરાકથી ઝાડા ઉલટી થઈ શકે છે. 8 જુલાઈ બુધવાર. આ 2 ગ્લાસ જુઓ, એકમાં ચોખ્ખું પાણી છે અને બીજામાં ગંદુ. આપણે કયું પાણી પીવું જોઈએ? ગંદુ પાણી પીવાથી પેટમાં દુખે. 9 જુલાઈ ગુરુવાર. આજે આપણે રૂમાલ દાવ રમીશું. જેની પાછળ રૂમાલ મૂકું તે દોડશે. યાદ રાખો, છીંક કે ઉધરસ આવે ત્યારે હંમેશા મોઢે રૂમાલ રાખવો. 10 જુલાઈ શુક્રવાર. મચ્છર આપણને કરડે તો તાવ આવે. તેનાથી બચવા આપણે શું વાપરીએ? મચ્છરદાની. ચાલો સ્લેટમાં મચ્છરદાનીનું ચિત્ર દોરીએ. 11 જુલાઈ શનિવાર. વાલી સંપર્ક. આજે આપણે ઘરની આસપાસ તપાસ કરીએ. ખાડામાં કે ટાયરમાં પાણી ભરાયું હોય તો ઢોળી દઈએ, નહીંતર તેમાં મચ્છર ઈંડા મૂકશે. 13 જુલાઈ સોમવાર. તમે મોટું વડનું ઝાડ જોયું છે? તે એક નાનકડા બીજમાંથી બન્યું છે. આ જાદુ કેવી રીતે થયો? ચાલો જાદુઈ બીજની વાર્તા સાંભળીએ. 14 જુલાઈ મંગળવાર. બાળ તુલા દિવસ. ચોમાસામાં બાળકોનું વજન ઘટવું ન જોઈએ. જો બાળકને ઝાડા થયા હોય તો તરત ORS અને ઝિંક આપવું. આજે આપણે વજન કરીશું. 15 જુલાઈ બુધવાર. આ મગના દાણા જુઓ, આપણે તેને ભીના રૂમાં મૂકી રાખ્યા હતા. જુઓ તેમાંથી કેવા નાના નાના સફેદ ફણગા ફૂટ્યા છે. આ ખાવાથી બહુ તાકાત આવે. 16 જુલાઈ ગુરુવાર. વાંદરાભાઈ ડાળીએ લટકે તેમ આપણે હાથ ઊંચા કરી લટકવાનો અભિનય કરીએ. આનાથી આપણી લંબાઈ વધે. 17 જુલાઈ શુક્રવાર. ભીંડાની અંદર શું હોય? બીજ. કારેલાની અંદર શું હોય? બીજ. ચાલો શાકભાજી કાપીને તેના બીજ જોઈએ અને ઓળખીએ. 18 જુલાઈ શનિવાર. ભીંડાનો ટુકડો લો, તેને રંગમાં બોળો અને કાગળ પર છાપો. વાહ, કેવું સરસ ફૂલ બની ગયું. 20 જુલાઈ સોમવાર. એક દેડકો હતો. તેને મોટું બળદ જેવું મોટું થવું હતું. તેણે પેટ ફૂલાવ્યું, વધારે ફૂલાવ્યું અને પછી શું થયું? ફટાક! દેડકાનું પેટ ફાટી ગયું. દેખાદેખી ન કરવી. 21 જુલાઈ મંગળવાર. અન્નપ્રાશન દિવસ. 6 માસના બાળકને ચોમાસામાં પચવામાં હળવું હોય તેવું ભોજન આપવું. બાફેલું બટાકું કે બાફેલું સફરજન મેશ કરીને એટલે કે ચૂંદીને ખવડાવી શકાય. 22 જુલાઈ બુધવાર. દેડકો કેમ ચાલે? ડ્રાઉં ડ્રાઉં. કૂદકા મારો. બધા બાળકો દેડકા કૂદ કરશે. 23 જુલાઈ ગુરુવાર. આંખો બંધ કરો, હું અવાજ કાઢું તે ઓળખો. શિક્ષક મોરનો ટહુકો, દેડકાનો અવાજ કે વરસાદનો અવાજ કાઢે. 24 જુલાઈ શુક્રવાર. ભીની માટીમાંથી લાંબો લાંબો સાપ કે અળસિયું બનાવો. અળસિયું ખેડૂતનો મિત્ર છે હો. 25 જુલાઈ શનિવાર. ચોમાસામાં ઘણા જીવડા નીકળે. આપણે ક્યારે અજાણ્યા જીવડા, કાનખજૂરા કે ઈયળને અડકવું નહીં, તેનાથી ચામડીમાં ખંજવાળ આવે. 27 જુલાઈ સોમવાર. એકલવ્યની વાત સાંભળી છે? ગુરુ દ્રોણ પાસે શીખવા ન મળ્યું તો તેમની મૂર્તિ બનાવીને શીખ્યો. ગુરુ પ્રત્યે કેવી નિષ્ઠા. 28 જુલાઈ મંગળવાર. પૂર્ણા શક્તિ દિવસ. કિશોરીઓ માટે. ચોમાસામાં કપડાં બરાબર સુકાતા નથી, પણ ભીના આંતરવસ્ત્રો પહેરવાથી ચેપ લાગે છે.
પેડનો યોગ્ય નિકાલ કરવો અને સ્વચ્છતા રાખવી. 29મી જુલાઈ બુધવાર, ગુરુ પૂર્ણિમા. શુભ ગુરુ પૂર્ણિમા. ગુરુ એટલે અંધારામાંથી અજવાળામાં લઈ જનાર. આજે તમારા ગુરુજી એટલે કે શિક્ષક અને ઘરના વડીલોને પગે લાગી આશીર્વાદ લેજો. 30મી જુલાઈ ગુરુવાર. આપણા ગુરુજી માટે આપણે ભેટ બનાવીએ. સોય દોરો લો અને આ ફૂલો પરોવીને સુંદર હાર બનાવો. 31મી જુલાઈ શુક્રવાર. આખો મહિનો આપણે શું શીખ્યા? સૌથી અગત્યની વાત, પાણી હંમેશા ઉકાળીને ગાળીને જ પીવું, જેથી આપણે બીમાર ન પડીએ. રવિવારની રજાઓ 5, 12, 19 અને 26મી જુલાઈના રોજ કેન્દ્રમાં રજા રહેશે. ગુરુ પૂર્ણિમા 27મી જુલાઈ. આ દિવસે ગુરુ પૂર્ણિમાના ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ચાલો હવે આપણે ઓગસ્ટ 2026ની સાપ્તાહિક પ્રવૃત્તિ કેલેન્ડરની મુખ્ય થીમ અને એક્ટિવિટી વિશે સમજીએ. મહિનાની મુખ્ય થીમ: સ્તનપાન સપ્તાહ, સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન. સ્તનપાન સપ્તાહ: માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સ્તનપાનના મહત્વ પર જાગૃતિ કેળવવી. સ્વતંત્રતા દિવસ: રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિની ભાવના સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવી. રક્ષાબંધન: ભાઈ બહેનના પવિત્ર સંબંધ અને સાંસ્કૃતિક પરંપરાઓની ઉજવણી કરવી. સપ્તાહ 1: સ્તનપાન જાગૃતિ. એક્ટિવિટી: માતા અને બાળક સાથે ફોટોગ્રાફી અને પૌષ્ટિક આહાર અંગે માર્ગદર્શન. પ્રથમ મંગળવાર: સુપોષણ સંવાદ દિવસ. એક્ટિવિટી: સ્તનપાન સપ્તાહની વિશેષ ઉજવણી અંતર્ગત સંવાદ અને ચર્ચા. સપ્તાહ 2: આઝાદી પર્વ. એક્ટિવિટી: રાષ્ટ્રધ્વજ વંદન અને પરેડ જેવી દેશભક્તિની પ્રવૃત્તિઓનું આયોજન. બીજો મંગળવાર: બાળ તુલા દિવસ. એક્ટિવિટી: સમુદાયના સૌથી તંદુરસ્ત બાળકને પ્રોત્સાહિત કરવા માટે સ્પર્ધા. સપ્તાહ 3: મેળા અને તહેવાર. એક્ટિવિટી: ચકડોળ અને નાગપાંચમ જેવા સ્થાનિક તહેવારો અને મેળાઓની ઉજવણી. ત્રીજો મંગળવાર: અન્નપ્રાશન દિવસ. એક્ટિવિટી: બાળકને પ્રથમ વખત અન્ન કે ખીર ખવડાવવાની વિધિ અને ચાંદીના સિક્કાનું વિતરણ. સપ્તાહ 4: રક્ષાબંધન. એક્ટિવિટી: બાળકો દ્વારા રાખડી બનાવવાની વર્કશોપ અને ગણતરી જેવી શૈક્ષણિક રમતો. ચોથો મંગળવાર: પૂર્ણાશક્તિ દિવસ. એક્ટિવિટી: સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે રાખડી મેકિંગ વર્કશોપ. રવિવારની રજાઓ તારીખ 2, 9, 16, 23 અને 30 ઓગસ્ટમાં રોજ રજા રહેશે. આગળ આપણે ઓગસ્ટ 2026 દૈનિક પ્રવૃત્તિ કેલેન્ડર વિશે સમજીએ. સ્તનપાન સપ્તાહ અને પોષણ. 1 ઓગસ્ટ શનિવાર: વિશ્વ સ્તનપાન સપ્તાહ શરૂ. દુનિયામાં મા જેવું કોઈ નથી. આજે ઘરે જઈને મમ્મીને જોરથી વહાલ કરજો અને સાથે ફોટો પડાવજો. મમ્મીનું દૂધ જ બાળક માટે અમૃત છે. 3 ઓગસ્ટ સોમવાર: ભીમ કેવો શક્તિશાળી હતો? કારણ કે તે દૂધ, ઘી અને ઘરનું બનાવેલું ખાતો હતો. બળવાન બનવું છે તો રોજ દાળ ભાત અને શાક ખાવા પડશે. 4 ઓગસ્ટ મંગળવાર: સુપોષણ સંવાદ. માતાઓ માટે ખાસ સંદેશ. જ્યાં સુધી બાળક 6 મહિનાનું ન થાય ત્યાં સુધી તેને માત્ર ને માત્ર માતાનું દૂધ જ આપવું. ઉપરનું પાણી પણ આપવાની જરૂર નથી. માતાનું દૂધ જ સંપૂર્ણ ખોરાક છે. 5 ઓગસ્ટ બુધવાર: ગીત ગાઈએ. દાળ ભાત રોટલી ને શાક. જમવા ચાલો. કારેલાનું શાક મારે નથી ભાવતું. અભિનય સાથે. 6 ઓગસ્ટ ગુરુવાર: આજે મજા આવશે. હાથ પાછળ બાંધી દો. હવે થાળીમાં પડેલો લાડુ સીધો મોઢાથી ખાવાનો છે. કોણ હાથ અડક્યા વગર ખાઈ શકે છે? 7 ઓગસ્ટ શુક્રવાર: આ વાટકીઓમાં જુઓ. આ સફેદ છે તે ચોખા, આ પીળી છે તે મગની દાળ અને આ લાલ છે તે ઘઉં. ચાલો દાણા ઓળખીએ. 8 ઓગસ્ટ શનિવાર: શાકભાજી ખાવી સારી વાત છે. આ રીંગણનું ચિત્ર છે, તેમાં જાંબલી રંગ પૂરો અને ભીંડામાં લીલો રંગ પૂરો. 10 ઓગસ્ટ સોમવાર: ગાંધીજીના 3 વાંદરા શું કહે છે? 1. ખરાબ જોવું નહીં, આંખ પર હાથ. 2. ખરાબ સાંભળવું નહીં, કાન પર હાથ. 3. ખરાબ બોલવું નહીં, મોઢા પર હાથ. 11 ઓગસ્ટ મંગળવાર: બાળ તુલા દિવસ. આજે તંદુરસ્ત બાળક સ્પર્ધા છે. જે બાળકનું વજન અને ઊંચાઈ બરાબર હશે તેને આપણે ઇનામ આપીશું. ચાલો વજન કાંટા પર ઊભા રહીએ. 12 ઓગસ્ટ બુધવાર:
આપણો રાષ્ટ્રધ્વજ, ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો. વચ્ચે શું છે? અશોક ચક્ર. ચાલો કાગળમાં ધ્વજ બનાવીએ. 13 ઓગસ્ટ ગુરુવાર. લેફ્ટ, રાઈટ, લેફ્ટ. બધા બાળકો લાઇનમાં ઊભા રહો. સૈનિકની જેમ કૂચ કરો અને જોરથી સલામી આપો. જય હિન્દ. 14 ઓગસ્ટ શુક્રવાર. આસપાસ જુઓ. કેસરી રંગનું શું છે? સંતરું અથવા ફૂલ. સફેદ શું છે? કાગળ અથવા દૂધ. લીલું શું છે? પાંદડું અથવા ઘાસ. રંગો શોધો. 15 ઓગસ્ટ શનિવાર. સ્વાતંત્ર્ય પર્વ. સ્વતંત્રતા દિવસની શુભકામના. આજે ધ્વજવંદન થાય ત્યારે કોઈએ હલવાનું નથી. સાવધાનમાં ઊભા રહી રાષ્ટ્રગીત ગાઈશું અને તિરંગાને સલામી આપીશું. 17 ઓગસ્ટ સોમવાર. એક કીડી ડૂબતી હતી. કબૂતરે પાંદડું નાખ્યું અને કીડી બચી ગઈ. પછી કીડીએ કબૂતરને બચાવ્યું. આપણે પણ મૂંગા જીવો પર દયા રાખવી જોઈએ. 18 ઓગસ્ટ મંગળવાર. અન્નપ્રાશન દિવસ. જે બાળકને 6 માસ પૂરા થયા છે તેને આજે ચાંદીના સિક્કાથી કે ચમચીથી ખીર ચટાડીને અન્નપ્રાશન કરાવીશું. આજથી ઉપરનો ખોરાક શરૂ. 19 ઓગસ્ટ નાગપાંચમ. આજે નાગપાંચમ છે. નાગદાદા ખેડૂતના મિત્ર છે, કારણ કે તે પાક બગાડતા ઉંદરને ખાઈ જાય છે. ચાલો સ્લેટમાં નાગદાદા દોરીએ. 20 ઓગસ્ટ ગુરુવાર. મેળામાં ચકડોળ કેવું ફરે? ગોળ ગોળ. ચાલો આપણે પણ પોતાની જગ્યા પર ગોળ ફરીએ, પણ ધ્યાન રાખજો ચક્કર ના આવી જાય. 21 ઓગસ્ટ રાંધણછઠ. આ ગરમ દાળ છે અને આ ઠંડા દહીંવડા છે. રાંધણછઠે રાંધેલું આપણે શીતળા સાતમે ઠંડુ ખાઈએ છીએ. ઠંડા ગરમનો તફાવત સમજો. 22 ઓગસ્ટ શનિવાર. મેળામાં શું હોય? ફુગ્ગા, પીપુડા, રમકડા. ચાલો કાગળ પર મેળાનું ચિત્ર દોરીએ અને રંગ પૂરીએ. 24 ઓગસ્ટ સોમવાર. ચાંદા મામા બધાના મામા છે. ભાઈ અને બહેનનો પ્રેમ પણ કેવો હોય? એકબીજાનું ધ્યાન રાખે અને સાથે રમે. 25 ઓગસ્ટ પૂર્ણ શક્તિ દિવસ. કિશોરીઓ માટે. બજારમાંથી રાખડી લાવવાને બદલે આજે આપણે જાતે જ ઊન, મોતી અને ટીલડી ચોંટાડીને સુંદર રાખડી બનાવતા શીખીશું. 26 ઓગસ્ટ બુધવાર. ગીત ગાઈએ. ફૂલો કા તારો કા સબકા કહેના હૈ, એક હજારોं में मेरी बहना है. બધા સાથે તાલી પાડો. 27 ઓગસ્ટ ગુરુવાર. તમારી પાસે કેટલી રાખડી છે? ચાલો ગણીએ. 1, 2, 3, 4 અને 5. ચોકલેટ પણ ગણી શકો છો. 28 ઓગસ્ટ રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. બહેન ભાઈના જમણા હાથે રાખડી બાંધશે અને તેનું મોઢું મીઠું કરાવશે. ભાઈ બહેનને ભેટ આપશે. 29 ઓગસ્ટ શનિવાર. રક્ષા એટલે શું? રક્ષણ કરવું. આપણે આપણા મિત્રોનું પણ ધ્યાન રાખવું જોઈએ અને મદદ કરવી જોઈએ. રવિવારની રજાઓ. તારીખ 2, 9, 16, 23 અને 30ના રોજ રજા રહેશે. ચાલો હવે આપણે સપ્ટેમ્બર 2026 સાપ્તાહિક પ્રવૃત્તિ કેલેન્ડરની મુખ્ય થીમ અને એક્ટિવિટી વિશે સમજીએ. મુખ્ય થીમ: પોષણ જાગૃતિ, જન્માષ્ટમી અને ગણેશોત્સવ. હેતુ: આ મહિનાની પ્રવૃત્તિઓ પોષણના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેને જન્માષ્ટમી અને ગણેશોત્સવની ઉજવણીઓ સાથે વણી લેવામાં આવશે. સપ્તાહ 1 થી 5 સપ્ટેમ્બર જન્માષ્ટમીની ઉજવણી. એક્ટિવિટી: આંગણવાડી કેન્દ્રો પર મટકી શણગાર અને દહીં હાંડી જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ દિવસ. એક્ટિવિટી: પોષણ માસના શુભારંભ નિમિત્તે સમુદાય સાથે પોષણ વિષયક ચર્ચા અને સંવાદ. સપ્તાહ 2 7 થી 13 સપ્ટેમ્બર પોષણ સપ્તાહ. એક્ટિવિટી: બાળકો અને માતાઓને પૌષ્ટિક આહાર વિશે શિક્ષિત કરવા તિરંગા ભોજન એટલે કે 3 રંગની વાનગીઓ અને રસોડાની મુલાકાતનું આયોજન કરવામાં આવશે. બીજો મંગળવાર બાળ તુલા દિવસ. એક્ટિવિટી: દરેક બાળકના વજનની 100% કામગીરી પૂર્ણ કરવી અને વિકાસનું નિરીક્ષણ કરવું. સપ્તાહ 3 14 થી 20 સપ્ટેમ્બર ગણેશોત્સવ. એક્ટિવિટી: બાળકો માટે માટીકામ અને લાડુ ગણતરી જેવી મનોરંજક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ. સોમવાર ગણેશ ચતુર્થી. નોંધ: આ દિવસે તહેવાર નિમિત્તે વિશેષ ઉજવણી અથવા રજા હોઈ શકે છે. ત્રીજો મંગળવાર અન્નપ્રાશન દિવસ. એક્ટિવિટી: 6 મહિના પૂર્ણ કરેલા બાળકોને પ્રથમ વખત અન્ન ગ્રહણ કરાવવું, જેમાં પૌષ્ટિક લાડુ કે સુખડી આપવામાં આવશે. સપ્તાહ 4
21થી 30 સપ્ટેમ્બર સ્વચ્છતા એક્ટિવિટી બાળકોને વ્યક્તિગત સ્વચ્છતા શીખવવા માટે નખ કાપવા અને સફાઈ સાધનોના ઉપયોગ વિશે માર્ગદર્શન. ચોથો મંગળવાર પૂર્ણા શક્તિ દિવસ એક્ટિવિટી એનિમિયા મુક્ત ભારતના લક્ષ્ય હેઠળ T3 ટેસ્ટ ટ્રીટ ટોક કેમ્પનું આયોજન. પાંચમો મંગળવાર પોષણ રેલી વાનગી સ્પર્ધા એક્ટિવિટી સમુદાયમાં જાગૃતિ ફેલાવવા માટે પોષણ રેલી અને સ્વસ્થ વાનગી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જન્માષ્ટમી ગુરુવાર 5ના રોજ કેન્દ્ર બંધ રહેશે. રવિવારની રજાઓ 13/9 અને 20/9ના રોજ સાપ્તાહિક રજા રહેશે. આગળ આપણે સપ્ટેમ્બર 2026 દૈનિક પ્રવૃત્તિ કેલેન્ડર વિશે સમજીએ. પોષણ માસ અને કૃષ્ણ ભક્તિ. 1 સપ્ટેમ્બર મંગળવાર સુપોષણ સંવાદ. પોષણ માસની શરૂઆત. નમસ્તે બહેનો, આ આખો મહિનો આપણે બાળકોના સ્વાસ્થ્યની ઉજવણી કરીશું. આજે થાળીમાં તિરંગા ભોજન એટલે કે કેસરી ગાજર, સફેદ ભાત, લીલી ભાજી અને શ્રી અન્ન એટલે કે બાજરી જુવારના રોટલા ખાવાનો આગ્રહ રાખીએ. 2 સપ્ટેમ્બર બુધવાર. કાલે કોનો જન્મદિવસ છે? કાનોડાનો. ચાલો આપણે કાલડમાંથી સરસ મજાનું મોરપીંછ બનાવીએ અને આ મટકીને ટીડલી ચોંટાડીને શણગારીએ. 3 સપ્ટેમ્બર ગુરુવાર જન્માષ્ટમી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. આજે બધા નાના બાળકો કૃષ્ણ અને રાધા બનશે. માખણ અને મિશ્રી ખાવાની મજા કોને આવે? કાનુડાને. 4 સપ્ટેમ્બર શુક્રવાર મટકી ફોડ. જુઓ, કાલ્પનિક મટકી ઉપર લટકે છે. બધા જોરથી ગોવિંદા આલારે બોલીને ઊંચો કૂદકો મારો અને મટકી ફોડો. 5 સપ્ટેમ્બર શનિવાર શિક્ષક દિન. હેપી ટીચર્સ ડે. આજે હું વિદ્યાર્થી બનીશ અને તમે બધા મારા સાહેબ કે બેન. ચાલો મને ભણાવો. બાળકને શિક્ષક બનાવી પ્રોત્સાહન આપવું. 7 સપ્ટેમ્બર સોમવાર. એક ગલુડિયું હતું. તેને બસ બજારનું જ ભાવે. પેટમાં દુખ્યું ત્યારે ખબર પડી કે દાળ ભાત ખાવાથી જ તાકાત આવે. વાર્તા સાંભળો. 8 સપ્ટેમ્બર મંગળવાર બાળ તુલા દિવસ. પોષણ માસ ચાલે છે એટલે આજે એક પણ બાળકનું વજન બાકી ન રહેવું જોઈએ. ચાલો જોઈએ કોણ લાલમાંથી લીલા ઝોનમાં આવ્યું છે. 9 સપ્ટેમ્બર બુધવાર. આ સ્લેટમાં એક ટોપલી દોરો. હવે તેમાં રીંગણ, બટાકા, ટામેટા દોરીને સાચો રંગ પૂરો. લીલા શાકભાજી શરીર માટે ખૂબ સારા છે. 10 સપ્ટેમ્બર ગુરુવાર. ઝાડ પર સફરજન લટકે છે. હાથ ઊંચા કરો, પગના પંજા પર ઊભા રહો અને તોડો. હવે નીચે મૂકો. ફરીથી બીજું ફળ તોડો. કસરત. 11 સપ્ટેમ્બર શુક્રવાર. આજે મમ્મી સાથે રસોડામાં જજો. પૂછજો કે આ મગ છે કે ચણા? વટાણા કેવા હોય? કઠોળ ખાવાથી આપણું શરીર મજબૂત બને. 12 સપ્ટેમ્બર શનિવાર. જમતા પહેલા શું કરવું જોઈએ? હાથ ધોવા જોઈએ. સાબુથી ઘસીને હાથ ધોઈએ તો જ કીટાણુ મરી જાય. સ્વચ્છ હાથ સ્વસ્થ શરીર. 14 સપ્ટેમ્બર સોમવાર ગણેશ ચતુર્થી. ગણપતિ બાપ્પા મોર્યા. આજે આપણે નદીની માટી અથવા ઘઉંના લોટમાંથી નાનકડા ગણપતિ દાદા બનાવીશું. ઇકો ફ્રેન્ડલી ગણેશજી. 15 સપ્ટેમ્બર મંગળવાર અન્નપ્રાશન દિવસ. 6 માસના બાળકને આજથી આપણે ગોળ ઘીવાળી પોચી સુખડી અથવા શીરો જટાડીશું. ઘરનો બનાવેલો તાજો ખોરાક જ બાળક માટે શ્રેષ્ઠ છે. 16 સપ્ટેમ્બર બુધવાર. ગણપતિજીને શું ભાવે? લાડુ. ચાલો ગણીએ. 1 લાડુ, 2 લાડુ, 3 લાડુ, 5 લાડુ સુધી ગણતરી કરીએ. 17 સપ્ટેમ્બર ગુરુવાર. ગણપતિ દાદાનું વાહન કયું? ઉંદર. ચાલો આપણે ઉંદરની જેમ નાના નાના ડગલા ભરીને દોડીએ અને ચૂં ચૂં બોલીએ. 18 સપ્ટેમ્બર શુક્રવાર. ગણપતિજીનું પેટ કેવું? મોટું. કાન કેવા? સુપડા જેવા. સૂંઢ કેવી? લાંબી. ચાલો આપણા શરીરના અંગો બતાવીએ. 19 સપ્ટેમ્બર શનિવાર. કોણ જીત્યું? જેણે દુનિયાની પ્રદક્ષિણા કરી તે કાર્તિકે કે જેણે માતા પિતાની પ્રદક્ષિણા કરી તે ગણેશજી? વાર્તા કહી સંસ્કાર આપવા. 21 સપ્ટેમ્બર સોમવાર. જેનું ઘર ચોખ્ખું ત્યાં બીમારી ન આવે. કચરો હંમેશા ખૂણામાં નહીં પણ કચરા પેટીમાં જ હોવો જોઈએ. ચાલો ચોખ્ખું ઘર વાર્તા સાંભળીએ. 22 સપ્ટેમ્બર મંગળવાર પૂર્ણા શક્તિ દિવસ. કિશોરીઓ માટે શરીરમાં લોહી ઓછું હોય તો થાક લાગે, એનિમિયા. આજે આપણે હિમોગ્લોબિન ચેક કરીશું અને લીલા શાકભાજી ખાવાનો સંકલ્પ લઈશું. 23 સપ્ટેમ્બર બુધવાર. બધા પોતાના નખ બતાવો. અરે, આમાં તો મેલ ભરાયો છે. આજે ઘરે જઈને મમ્મી પપ્પા પાસે નખ કપાવજો, નહીંતર પેટમાં દુખશે.
24મી સપ્ટેમ્બર ગુરુવાર રમત આ કચરાપેટી છે, ડસ્ટબિન છે, દૂર ઊભા રહીને કાગળનો ડૂચો તેમાં નાખવાનો છે, નિશાન તાકો અને ફેંકો. 25મી સપ્ટેમ્બર શુક્રવાર કચરો શેનાથી વળાય? સાવરણીથી. કચરો શેમાં ભરાય? સૂપડીમાં. ચાલો સફાઈના સાધનો ઓળખીએ. 26મી સપ્ટેમ્બર શનિવાર રૂમાલ કે કપડાં આમ તેમ ન ફેંકાય. જુઓ, આમ ઘડી વાળવાની, એકવાર આમ અને બીજી વાર આમ. ચાલો ઘડી વાળતા શીખીએ. 28મી સપ્ટેમ્બર સોમવાર આજે મમ્મી પપ્પા કે ભાઈ બહેન સાથે ખોખો અથવા ટપલી દાવ રમો, મોબાઈલ મૂકો અને મેદાનમાં રમો. 29મી સપ્ટેમ્બર મંગળવાર પોષણ માસ ઉજવણી. આજે વાલીઓ માટે હરીફાઈ છે. કોણે સૌથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી બનાવીને લાવ્યું છે? ચાલો જોઈએ અને શીખીએ. 30મી સપ્ટેમ્બર બુધવાર સંકલ્પ. પોષણ માસ પૂરો થાય છે પણ પોષણ નહીં. આપણે ઘરના આંગણામાં કે કુંડામાં ટામેટાં, મરચાં કે કોથમીર ઉગાડીશું, કિચન ગાર્ડન અને તાજું ખાઈશું. જન્માષ્ટમી ગુરુવાર 3ના રોજ કેન્દ્ર બંધ રહેશે. રવિવારની રજાઓ 13, 9 અને 20/9ના રોજ સાપ્તાહિક રજા રહેશે. ચાલો હવે આપણે ઓક્ટોબર 2026 સાપ્તાહિક પ્રવૃત્તિ કેલેન્ડરની મુખ્ય થીમ અને એક્ટિવિટી વિશે સમજીએ. મહિનાની મુખ્ય થીમ: ગાંધી જયંતિ, નવરાત્રિ, સરદાર જયંતિ. ગાંધી જયંતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અને મૂલ્યોની ઉજવણી. નવરાત્રિ પરંપરાગત ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેવી શક્તિની આરાધના. સરદાર જયંતિ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી. સપ્તાહ 1 ગાંધી મૂલ્યો. એક્ટિવિટી: સ્વચ્છતા અભિયાન અને સત્ય બોલવાના મહત્વ પર ભાર મૂકવો. પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ દિવસ. એક્ટિવિટી: ઉપવાસ દરમિયાન પોષણયુક્ત આહારના મહત્વ પર ચર્ચા કરવામાં આવશે. સપ્તાહ 2 નવરાત્રિ. એક્ટિવિટી: સમુદાય સાથે ગરબાનું આયોજન અને પરંપરાગત શણગાર. બીજો મંગળવાર બાળ તુલા દિવસ. એક્ટિવિટી: ઋતુ પ્રમાણે બાળકોના વજનમાં થતા ફેરફારોનું નિરીક્ષણ અને માર્ગદર્શન. સપ્તાહ 3 હાથ ધોવા દિવસ. એક્ટિવિટી: હાથ ધોવાની સાચી પદ્ધતિઓ અને સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃતિ. ત્રીજો મંગળવાર અન્નપ્રાશન દિવસ. એક્ટિવિટી: વિજયાદશમીના શુભ દિવસે બાળકોને પ્રથમ અન્ન ગ્રહણ કરાવવું. સપ્તાહ 4 દશેરા અથવા શરદ પૂનમ. એક્ટિવિટી: તીરકામઠું જેવી પ્રવૃત્તિઓ અને શરદ પૂનમ નિમિત્તે ચંદ્ર દર્શન. ચોથો મંગળવાર પૂર્ણાશક્તિ દિવસ. એક્ટિવિટી: કિશોરીઓ અને મહિલાઓ માટે સ્વ-બચાવ તકનીકોની તાલીમ. સપ્તાહ 5 એકતા દિવસ. એક્ટિવિટી: એકતા દોડનું આયોજન અને લોખંડી પુરુષના જીવનમાંથી પ્રેરણા. રવિવારની રજા 4, 11, 18 અને 25 ઓક્ટોબરના રોજ રવિવારની જાહેર રજા રહેશે. આગળ આપણે ઓક્ટોબર 2026 દૈનિક પ્રવૃત્તિ કેલેન્ડર વિશે સમજીએ. 1 ઓક્ટોબર ગુરુવાર. આવતીકાલે ગાંધી બાપુનો જન્મદિવસ છે. બાપુને સફાઈ ખૂબ ગમતી. ચાલો આજે આપણે આપણું ઘર અને આંગણવાડી ચોખ્ખા કરીએ. રમકડા જે જગ્યાએથી લીધા હોય ત્યાં જ પાછા મૂકીએ. 2 ઓક્ટોબર શુક્રવાર ગાંધી જયંતિ. ગાંધી બાપુ અમર રહો. ચાલો આંખો બંધ કરી હાથ જોડીને બાપુની પ્રિય ધૂન ગાઈએ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. 3 ઓક્ટોબર શનિવાર. એકવાર ગાંધીજીએ ચોરી કરી હતી, પણ પછી તેમને પસ્તાવો થયો અને પિતાજીને સાચું કહી દીધું. ડર્યા વગર સાચું બોલવું એ જ સાચી બહાદુરી છે. 5 ઓક્ટોબર સોમવાર. નવરાત્રિ શરૂ થઈ ગઈ. મહિષાસુર રાક્ષસ બહુ હેરાન કરતો હતો, એટલે માં અંબાએ ત્રિશૂળ લઈને તેની સાથે યુદ્ધ કર્યું અને જીત્યા. અન્યાય સામે લડવું જોઈએ. 6 ઓક્ટોબર મંગળવાર સુપોષણ સંવાદ. માતાઓ માટે નવરાત્રિના ઉપવાસમાં ખાલી પેટે રહેવું નહીં. શક્કરિયા, રાજગરો, દૂધ અને ફળો ખાવા, જેથી શરીરમાં અશક્તિ ન આવે. ગર્ભવતી માતાઓએ ખાસ ધ્યાન રાખવું. 7 ઓક્ટોબર બુધવાર. આ માટીનો ગરબો છે. ચાલો તેને સજાવીએ. અહીં લાલ ચાંદલો ચોંટાડો અને અહીં આભલા. વાહ, દીવો પ્રગટાવીશું ત્યારે કેવો સરસ લાગશે. 8 ઓક્ટોબર ગુરુવાર. હાલો બધા ગોળ ફરી જાઓ. પહેલા 2 તાલી, પછી 3 તાલી અને હવે ફરી જાઓ.
ગરબા રમવાની મજા આવે છે ને? 9 ઓક્ટોબર શુક્રવાર. આ શું છે? ચણિયાચોળી. અને આ શું છે? કેડિયું. નવરાત્રિમાં આપણે કેવા રંગબેરંગી કપડાં અને ઘરેણાં પહેરીએ છીએ? ચાલો ઓળખીએ. 10 ઓક્ટોબર શનિવાર. બધા હાથ જોડીને ઊભા રહો. જય આદ્ય શક્તિમાં, જય આદ્ય શક્તિ. માતાજીની આરતી પૂરી થાય એટલે બધાને પ્રસાદ વહેંચવાનો છે. 12 ઓક્ટોબર સોમવાર. એક છોકરો રમતા રમતા જમવા બેસી ગયો. તેના નખમાં મેલ હતો. તે મેલ પેટમાં ગયો અને પેટમાં દુખ્યું, એટલે કે ગંદા હાથ, બીમાર પેટ. 13 ઓક્ટોબર મંગળવાર, બાળ તુલા દિવસ. હવે વરસાદ જશે અને ઠંડી આવશે. ઋતુ બદલાય છે. ચાલો વજન કરીએ અને જોઈએ કે કોઈ બાળકનું વજન ઘટ્યું તો નથી ને? 14 ઓક્ટોબર બુધવાર. આજે દાંડિયા રાસ. જો દાંડિયા ન હોય તો ઘરનું વેલણ કે લાકડી લો. સામસામે ટકરાવીને તાલ મિલાવો. ખટ ખટ ખટ. 15 ઓક્ટોબર ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે. વિશ્વ હાથ ધોવા દિવસ. ખાલી પાણીથી હાથ ધોવા નહીં ચાલે. સાબુ લગાવો અને સુમન ક એટલે કે સીધો, ઉલટો, મુઠ્ઠી, અંગૂઠો, નખ અને કાંડું રીતે ઘસીને હાથ ધોઈએ. 16 ઓક્ટોબર શુક્રવાર. કાગળ પર ગુંદર લગાવો અને તેના પર આભલા ચોંટાડો. જુઓ કેવી સરસ ડિઝાઇન એટલે કે ભાત બને છે. 17 ઓક્ટોબર શનિવાર. નવરાત્રિના 9 દિવસના 9 રંગ હોય છે. લાલ, પીળો, લીલો, વાદળી. ચાલો આસપાસથી આ રંગો શોધીએ. 19 ઓક્ટોબર સોમવાર. રાવણ બહુ જ્ઞાની હતો, પણ તેને અભિમાન હતું. રામ ભગવાને રાવણને હરાવ્યો. એટલે કે આપણે ગમે તેટલા હોશિયાર હોઈએ, અભિમાન કરવું નહીં. 20 ઓક્ટોબર મંગળવાર, અન્નપ્રાશન અથવા દશેરા. આજે વિજયદશમી છે. બહુ શુભ દિવસ. 6 માસના બાળકને આજે ખીર કે ગળી વસ્તુ ચટાડીને ઉપરનો ખોરાક શરૂ કરાવીએ. શુભ કામની શરૂઆત ગળ્યા મોઢે. 21 ઓક્ટોબર બુધવાર. ગીત છે ચાંદા મામા ગોળ ગોળ, લાડુ જેવા ગોળ ગોળ, થાળી જેવા ગોળ ગોળ. બધા હાથથી ગોળ આકાર બનાવો. 22 ઓક્ટોબર ગુરુવાર. રામ ભગવાન પાસે શું હતું? તીર અને કામઠું. ચાલો આપણે પૂંઠાથી કે સળીમાંથી રમકડાનું ધનુષ્ય બનાવીએ. 23 ઓક્ટોબર શુક્રવાર, શરદ પૂર્ણિમા. આજે રાત્રે આકાશમાં જોજો, ચાંદામામાં આખા ગોળ દેખાશે, એટલે કે પૂર્ણિમા. આજે રાત્રે અગાશીમાં બેસીને દૂધ પૌવા ખાવાની મજા આવશે. 24 ઓક્ટોબર શનિવાર. સામે બોટલ પડી છે. આ દડો લો અને નિશાન તાકીને બોટલ પાડી દો, જેમ રામ ભગવાને રાવણને માર્યો તેમ. 26 ઓક્ટોબર સોમવાર. સરદાર વલ્લભભાઈ પટેલ. તેઓ લોખંડી પુરુષ હતા. નાનપણમાં તેમને બગલમાં ફોલ્લો થયો ત્યારે ગરમ સળિયું ડામ દઈ દીધો હતો, પણ રડ્યા ન હતા. કેવા બહાદુર! 27 ઓક્ટોબર મંગળવાર, પૂર્ણા શક્તિ દિવસ. કિશોરીઓ માટે આપણે શારીરિક અને માનસિક રીતે મજબૂત બનવું જોઈએ. કોઈ મુસીબત આવે તો ડરવાનું નહીં, સામનો કરવાનો. સ્વ બચાવની થોડી ટિપ્સ આપવી. 28 ઓક્ટોબર બુધવાર. આ એક લાકડી છે. જુઓ, તૂટી ગઈ. હવે આ લાકડીનો ભારો છે. જુઓ, તૂટે છે? ના. જો આપણે એક થઈને રહીશું તો કોઈ આપણને હરાવી નહીં શકે. 29 ઓક્ટોબર ગુરુવાર. દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ ક્યાં છે? આપણા ગુજરાતમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી. ચાલો સ્લેટમાં સરદાર પટેલની મૂર્તિ દોરવાનો પ્રયત્ન કરીએ. 30 ઓક્ટોબર શુક્રવાર. દિવાળી આવવાની છે. ચાલો ઘરના જાળા સાફ કરીએ અને વસ્તુઓ ગોઠવીએ. લક્ષ્મીજી ચોખ્ખા ઘરમાં જ આવે. 31 ઓક્ટોબર શનિવાર. રાષ્ટ્રીય એકતા દિવસ. રન ફોર યુનિટી. આજે સરદાર પટેલનો જન્મદિવસ છે. આપણે બધા હાથ પકડીને આંગણામાં કે મેદાનમાં સાથે દોડીશું. એક ભારત શ્રેષ્ઠ ભારત. રવિવારની રજા. 4, 11, 18 અને 25 ઓક્ટોબરના રોજ રવિવારની જાહેર રજા રહેશે. ચાલો હવે આપણે નવેમ્બર 2026 સાપ્તાહિક પ્રવૃત્તિ કેલેન્ડરની મુખ્ય થીમ અને એક્ટિવિટી વિશે સમજીએ. મુખ્ય થીમ: દિવાળી, નવું વર્ષ અને બાળ દિવસ. હેતુ: આ મહિનાની તમામ પ્રવૃત્તિઓ તહેવારોની ખુશી અને બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
સપ્તાહ 1 દિવાળીની ઉજવણી એક્ટિવિટી રંગોળી પૂરવી, દીવા પ્રગટાવવા અને લક્ષ્મી પૂજન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો. પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ દિવસ એક્ટિવિટી તહેવાર દરમિયાન બહારના ખોરાકને બદલે ઘરની બનેલી પૌષ્ટિક મીઠાઈઓના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવશે. સપ્તાહ 2 નવું વર્ષ અને બાળદિન એક્ટિવિટી નવા વર્ષના અભિનંદન કાર્ડ બનાવવા અને બાળકો માટે આનંદદાયક બાળમેળો યોજવો. બીજો મંગળવાર બાળ તુલા દિવસ એક્ટિવિટી દિવાળીના તહેવારો પછી બાળકોના વજનની તપાસ કરીને તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવામાં આવશે. સપ્તાહ 3 શિયાળુ સ્વાસ્થ્ય એક્ટિવિટી ઠંડીમાં ગરમ કપડાં પહેરવા અને સ્વાસ્થ્ય માટે કુમળા તડકાનું મહત્વ સમજાવવું. ત્રીજો મંગળવાર અન્નપ્રાશન દિવસ એક્ટિવિટી ઋતુ મુજબ પૂરક આહાર અને પોષણની સમજ આપવામાં આવશે. સપ્તાહ 4 દેવ દિવાળી એક્ટિવિટી તુલસી વિવાહની ઉજવણી અને લગ્ન ગીતો દ્વારા લોક સંસ્કૃતિનો પરિચય. ચોથો મંગળવાર પૂર્ણાશક્તિ દિવસ એક્ટિવિટી કિશોરીઓ અને મહિલાઓ માટે રંગોળી અને મહેંદી જેવી સર્જનાત્મક હરીફાઈઓનું આયોજન થશે. રજાના દિવસો 1, 8, 15, 22 અને 29 નવેમ્બરના રોજ રવિવાર હોવાથી રજા રહેશે. દિવાળી 8 નવેમ્બર 2026ના રોજ દિવાળીનો મુખ્ય તહેવાર છે. આગળ આપણે નવેમ્બર 2026 દૈનિક પ્રવૃત્તિ કેલેન્ડર વિશે સમજીએ. 2 નવેમ્બર સોમવાર દિવાળી કેમ આવે છે? કારણ કે ભગવાન રામ 14 વર્ષ વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા આવ્યા હતા. લોકોએ ખુશીમાં દીવા પ્રગટાવ્યા હતા. આપણે પણ એટલે જ દીવા કરીએ છીએ. 3 નવેમ્બર મંગળવાર સુપોષણ સંવાદ નમસ્તે માતાઓ, તહેવારમાં બાળકો મીઠાઈ માંગશે. બજારની ભેળસેળવાળી મીઠાઈને બદલે ઘરે બનાવેલી સુખડી, મગસ કે ઘૂઘરા ખવડાવવા. તે પૌષ્ટિક અને શુદ્ધ હોય છે. 4 નવેમ્બર બુધવાર આંગણું ખાલી ન લાગે એટલે શું કરીએ? રંગોળી. જો રંગ ન હોય તો ફૂલોની પાંખડીઓથી પણ રંગોળી બનાવાય. ચાલો આપણે સાથે મળીને રંગ પૂરીએ. 5 નવેમ્બર ગુરુવાર દિવાળીમાં શું શું દેખાય? દીવો કેવો હોય? ત્રિકોણ કે ગોળ? તારા કેવા હોય? કાજુ કતરી કેવી હોય? ચોરસ કે ડાયમંડ? ચાલો દિવાળીના આકારો ઓળખીએ. 6 નવેમ્બર શુક્રવાર ધનતેરસ આજે ધનતેરસ છે. સાંજે મમ્મી લક્ષ્મી પૂજન કરે ત્યારે તમે પણ મદદ કરજો. જૂના સિક્કા ધોવા અથવા દીવા લાઇનમાં ગોઠવવા. 7 નવેમ્બર શનિવાર કાળી ચૌદશ આજે કકડાટ કાઢવાનો દિવસ અને હનુમાન દાદાને યાદ કરવાનો દિવસ. ડરવાનું નહીં, હનુમાન ચાલીસા બોલવાની એટલે બધી બીક ભાગી જાય. 9 નવેમ્બર સોમવાર બેસતું વર્ષ સાલ મુબારક, હેપી ન્યૂ યર. આજે નવા વર્ષનો પહેલો દિવસ છે. બધા વડીલોને પગે લાગીને આશીર્વાદ લેવા જોઈએ. જૂનું ભૂલીને નવી શરૂઆત કરીએ. 10 નવેમ્બર મંગળવાર બાળ તુલા દિવસ દિવાળીમાં બહુ મીઠાઈ ખાધી ને? ચાલો જોઈએ વજન વધ્યું કે ઘટ્યું. વજન કાંટા પર આવો. 11 નવેમ્બર બુધવાર તમારા ભાઈબંધ કે બહેનપણીને હેપી ન્યૂ યર કહેવું છે? ચાલો કાગળ પર ચિત્ર દોરીને સરસ મજાનું કાર્ડ બનાવીએ અને ભેટ આપીએ. 12 નવેમ્બર ગુરુવાર આપણે સાચા ફટાકડા નથી ફોડવા, પ્રદૂષણ થાય. આપણે મોઢેથી અવાજ કાઢીએ, સરસર્યું બમ અને ટેટા ફૂટ્યા તડ તડ તડ. 13 નવેમ્બર શુક્રવાર એક કાકા હતા જેમને બાળકો બહુ ગમતા. કોણ? ચાચા નહેરુ. તેમને ગુલાબનું ફૂલ બહુ ગમતું. કાલે તેમનો જન્મદિવસ છે એટલે કે તમારો દિવસ. 14 નવેમ્બર શનિવાર બાળ દિવસ હેપી ચિલ્ડ્રન્સ ડે. આજે તો મજા કરવાની. આજે આપણે બાળમેળો કરીશું. તમને ગમતું રમીશું અને તમને ભાવતું જમીશું. 16 નવેમ્બર સોમવાર એક કીડી હતી. તે આખું ચોમાસું કામ કરતી હતી અને ખોરાક ભેગો કરતી હતી. ટીડભાઈ આળસુ હતા. શિયાળો આવ્યો એટલે ટીડભાઈ ભૂખ્યા થયા. એટલે કે આપણે ભવિષ્ય માટે મહેનત કરવી જોઈએ. 17 નવેમ્બર મંગળવાર અન્નપ્રાશન દિવસ હવે ઠંડી શરૂ થઈ છે. 6 માસના બાળકને હૂંફ મળે તે માટે ગરમ રાબ, શીરો કે ખીચડી ખવડાવવી. ઠંડો ખોરાક ન આપવો. 18 નવેમ્બર બુધવાર બહાર ઠંડી લાગે છે તો શું પહેરવું પડે? સ્વેટર, મફલર અને માથે ટોપી. આ ઊનના કપડાં આપણને ગરમી આપે. 19 નવેમ્બર ગુરુવાર સવારનો કુમળો તડકો કોને ગમે?
આ તડકામાં વિટામિન ડી હોય, જેનાથી હાડકાં મજબૂત થાય. ચાલો તડકામાં દોડપકડ રમીએ. 20મી નવેમ્બર શુક્રવાર. મમ્મી વટાણા લાવે ત્યારે કહેજો, હું ફોલી દઈશ. વટાણા ફોલવાથી તમારી આંગળીઓ મજબૂત થશે અને લખવામાં સારા અક્ષર આવશે. 21મી નવેમ્બર શનિવાર. ઘેટું આપણને ઊન આપે. ચાલો ઘેટું બનાવીએ. ઘેટાના ચિત્ર પર સફેદ રૂ એટલે કે કોટન ચોંટાડો. કેવું પોચું પોચું લાગે છે. 23મી નવેમ્બર દેવ દિવાળી. આજે દેવ દિવાળી છે. તુલસી ક્યારે શેરડીનો માંડવો નાખવાનો અને દીવો કરવાનો. ભગવાન વિષ્ણુ જાગે છે અને તુલસી માતા સાથે લગ્ન કરે છે. 24મી નવેમ્બર મંગળવાર. પૂર્ણાશક્તિ દિવસ. કિશોરીઓ માટે દિવાળી ગઈ પણ આંગણામાં રંગોળીની ભાત હજુ છે. ચાલો આજે મહેંદી મૂકવાની અથવા રંગોળી પૂરવાની હરીફાઈ રાખીએ. કળા ખીલવવી જોઈએ. 25મી નવેમ્બર બુધવાર. આજે પૂનમ છે. રાત્રે ચાંદામામા આખા દેખાશે. આ કાર્તિક પૂર્ણિમાનો ચંદ્ર છે. રાત્રે મમ્મી પપ્પા સાથે અગાશી પર જઈ ચંદ્ર જોજો. 26મી નવેમ્બર ગુરુવાર. એક પગે કોણ ઊભું રહી શકે? ચાલો લંગડી રમીએ. સમતુલા જાળવતા શીખીએ. જેનો પગ જમીનને અડકી જાય તે આઉટ. 27મી નવેમ્બર શુક્રવાર. દેવ દિવાળી પર આપણે શું ખાધું? શેરડી. લાંબી લાંબી શેરડી અને તેના પાન દોરતા શીખીએ. 28મી નવેમ્બર શનિવાર. હવે લગ્નગાળો શરૂ થશે. ઢોલ કેમ વાગે? ઢમ ઢમ ઢમ. ચાલો વરઘોડો કાઢીએ. કોણ વરરાજા બનશે? કોણ બેન્ડવાજા વગાડશે? 30મી નવેમ્બર સોમવાર. આખો મહિનો આપણે રમ્યા. હવે આપણા રમકડા ગંદા થયા હશે. ચાલો કપડું લઈને બધા રમકડા લૂછીએ અને બોક્સમાં વ્યવસ્થિત મૂકીએ. રજાના દિવસો 1, 8, 15, 22 અને 29 નવેમ્બરના રોજ રવિવાર હોવાથી રજા રહેશે. દિવાળી 8 નવેમ્બર 2026ના રોજ દિવાળીનો મુખ્ય તહેવાર છે. ચાલો હવે આપણે ડિસેમ્બર 2026 સાપ્તાહિક પ્રવૃત્તિ કેલેન્ડરની મુખ્ય થીમ અને એક્ટિવિટી વિશે સમજીએ. મુખ્ય થીમ: શિયાળુ પાક, નાતાલ, ગીતા જયંતી અને વીર બાળ દિવસ. હેતુ: આ મહિનાની પ્રવૃત્તિઓ શિયાળુ પોષણ અને સાંસ્કૃતિક ઉત્સવોની ઉજવણી પર આધારિત છે. સપ્તાહ 1: શિયાળુ ખોરાક અને વ્યાયામ. એક્ટિવિટી: લીલા શાકભાજીના મહત્વ અને શરીરની તંદુરસ્તી માટે કસરત પર ભાર મૂકવામાં આવશે. પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ દિવસ. એક્ટિવિટી: શિયાળુ વસાણા જેમ કે અડદિયા અને વિવિધ પાકના ફાયદાઓ વિશે ચર્ચા. સપ્તાહ 2: પ્રાણી જગતની ઓળખ. એક્ટિવિટી: પ્રાણીઓના અવાજની ઓળખ અને જીવદયાના ગુણો વિકસાવવા માટેની પ્રવૃત્તિઓ. બીજો મંગળવાર બાળ તુલા દિવસ. એક્ટિવિટી: બાળકોનું વજન ઊંચાઈ માપીને તેમના ગ્રોથ ગ્રેડિંગની તપાસ કરવી. સપ્તાહ 3: આપણી સંસ્કૃતિ. એક્ટિવિટી: ગીતાના શ્લોકનું પઠન અને મિત્રતાની ભાવના કેળવવાની પ્રવૃત્તિઓ. ત્રીજો મંગળવાર અન્નપ્રાશન દિવસ. એક્ટિવિટી: બાળકોને પૂરક આહાર તરીકે ખજૂરપાક અથવા શીરો ખવડાવવાની વિધિ. સપ્તાહ 4: ઉત્સવ અને વીરતા. એક્ટિવિટી: નાતાલની ઉજવણી અને સાહેબજાદાના શૌર્યની સ્મૃતિમાં વીર બાળ દિવસની ઉજવણી. ચોથો મંગળવાર પૂર્ણાશક્તિ દિવસ. એક્ટિવિટી: મહિલાઓ અને કિશોરીઓ માટે કાયદાકીય જાગૃતિ અંગેનું માર્ગદર્શન. સપ્તાહ 5: વર્ષ 2026ની વિદાય. એક્ટિવિટી: વર્ષ 2027ના સ્વાગત માટે ડાન્સ અને આનંદદાયક પ્રવૃત્તિઓ સાથે સમાપન. પાંચમો મંગળવાર વાર્ષિક મીટિંગ. એક્ટિવિટી: વર્ષ દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા અને કાર્યક્રમનું સમાપન. રવિવારની રજા. 6, 13, 20 અને 27 ડિસેમ્બરે રવિવારની રજા રહેશે. ગીતા જયંતી. 20મી ડિસેમ્બરે ગીતા જયંતીની ઉજવણી. આગળ આપણે ડિસેમ્બર 2026 દૈનિક પ્રવૃત્તિ કેલેન્ડર વિશે સમજીએ. 1 ડિસેમ્બર મંગળવાર સુપોષણ સંવાદ. નમસ્તે બહેનો, શિયાળો જામ્યો છે. આ ઋતુમાં વસાણા ખાવા જોઈએ. બાળકોને અડદિયા, સુખડી કે મેથી પાક ખવડાવો અને લીલા શાકભાજી ભરપૂર આપો, જેથી આખું વર્ષ બીમારી ના આવે. 2 ડિસેમ્બર બુધવાર. આ થેલીમાં શું છે? સફેદ અને તીખો મૂળો, લાલ લાલ ગાજર અને લીલી લીલી મેથી. શિયાળામાં આ બધું ખાવાની મજા આવે. ચાલો શાકભાજી ઓળખીએ. 3 ડિસેમ્બર ગુરુવાર. સૂરજદાદાનો તડકો કોને ગમે? સવારના કુમળા તડકામાં બેસવાથી હાડકાં મજબૂત થાય. ચાલો હાથ જોડીને સૂર્ય નમસ્કાર કરીએ અથવા તડકામાં રમીએ. 4 ડિસેમ્બર શુક્રવાર. વટાણા કેવા હોય? લીલા અને ગોળ.
સ્લેટમાં લાંબી શીંગ દોરો અને તેની અંદર નાના નાના ગોળ લાડુ જેવા દાણા દોરો. 5મી ડિસેમ્બર શનિવાર. તમારા ગાલ ફાટી ગયા છે, હાથ બરછટ થઈ ગયા છે. શિયાળામાં ચામડી સાચવવી પડે. નહાયા પછી કોપરેલ તેલ કે ક્રીમ લગાવવાનું ભૂલતા નહીં. 7મી ડિસેમ્બર સોમવાર. 2 બિલાડીઓ રોટલી માટે ઝઘડતી હતી. ત્યાં વાંદરો આવ્યો અને બધી રોટલી ખાઈ ગયો. એટલે કે 2ની લડાઈમાં ત્રીજાનું ફાવે. આપણે ઝઘડવું જોઈએ નહીં. 8મી ડિસેમ્બર મંગળવાર બાળતુલા દિવસ. શિયાળામાં ભૂખ વધારે લાગે એટલે બાળકોનું વજન વધવું જોઈએ. ચાલો વજન કરીએ અને ગ્રોથ ચાર્ટમાં જોઈએ કે તમારું બાળક કેટલું તંદુરસ્ત છે. 9મી ડિસેમ્બર બુધવાર. કૂતરો કેમ બોલે? ભસ ભસ. બિલાડી કેમ બોલે? મ્યાઉ મ્યાઉ. ગાય કેમ બોલે? ભાંભરે. ચાલો બધા પ્રાણીઓના અવાજ કાઢીએ. 10મી ડિસેમ્બર ગુરુવાર. હાથીભાઈ તો જાડા પાડા. ચાલો કમરેથી વળી જાઓ, હાથને નાક પાસે રાખી સૂંઠ બનાવો અને હાથીની જેમ ધીમે ધીમે ચાલો. 11મી ડિસેમ્બર શુક્રવાર. રંગીન કાગળ લો, તેને વાળીને પાંખો બનાવો. જુઓ, આ તો પતંગિયું બની ગયું. હવે તેને ઉડાડો. 12મી ડિસેમ્બર શનિવાર. આપણને ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરીએ, પણ ઘરની બહાર સૂતેલા કૂતરા કે ગાયને કોણ ઓઢાડે? આપણે ઘરના જૂના કોથળા કે કપડાં તેમના માટે પાથરી શકીએ. 14મી ડિસેમ્બર સોમવાર. કૃષ્ણ ભગવાન રાજા હતા અને સુદામા ગરીબ હતા, છતાં બંને પાક્કા મિત્ર હતા. દોસ્તીમાં પૈસા નહીં પણ પ્રેમ જોવાય. ચાલો મિત્રને ભેટીએ. 15મી ડિસેમ્બર મંગળવાર. અન્નપ્રાશન દિવસ. નાના બાળકો 6 માસને ઠંડીમાં ગરમી મળે તેવો ખોરાક આપવો. આજે આપણે ગરમ શીરો અથવા ખજૂરને મેશ કરીને બાળકને ચટાડીશું. 16મી ડિસેમ્બર બુધવાર. કૃષ્ણ ભગવાનના મુગટમાં શું હોય? મોરપીંછ. ચાલો મોરપીંછ દોરીએ અને તેમાં વાદળી, લીલો અને સોનેરી રંગ પૂરીએ. 17મી ડિસેમ્બર ગુરુવાર. ગોવાળીઓ શું કરે? ગાયો ચારે. હાથમાં લાકડી પકડી હોય તેમ અભિનય કરો અને ગાયોને હાંકો. હા લ્યો, હા લ્યો. 18મી ડિસેમ્બર શુક્રવાર. પલાઠી વાળીને ટટ્ટાર બેસો. આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લો અને બોલો ઓમ. આનાથી મગજ શાંત થાય અને યાદશક્તિ વધે. 19મી ડિસેમ્બર શનિવાર. આપણા ઘરમાં નાનું મંદિર છે ને? આજે મમ્મીને મદદ કરજો. ભગવાનના ફોટા લૂછજો અને સાંજે દીવો પ્રગટાવજો. 21મી ડિસેમ્બર સોમવાર. ગીત. એકડો સાવ સડેખડો, બગડો ડીલે તગડો. બંને બાથબથથી આવ્યા, મોટો ઝઘડો જામ્યો. અંકોનું અભિનય ગીત. 22મી ડિસેમ્બર મંગળવાર. પૂર્ણ શક્તિ દિવસ. કિશોરીઓ માટે તમારે તમારા અધિકારો જાણવા જોઈએ. કોઈ તમને ખરાબ રીત કડકે, બેડ ટચ, તો ડર્યા વગર તરત ઘરના વડીલોને કહેવું. કાયદો તમારી સાથે છે. 23મી ડિસેમ્બર બુધવાર. દત્ત જયંતી. દત્ત ભગવાનને 3 મુખ છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તેમણે 24 ગુરુ બનાવ્યા હતા. કુદરતની દરેક વસ્તુમાંથી કંઈક શીખવા મળે છે. 24મી ડિસેમ્બર ગુરુવાર. સાન્તાક્લોઝ કેવા હોય? લાલ ટોપી અને સફેદ દાઢી. તે બાળકોને ગિફ્ટ આપે છે. આપણા રૂમમાં લાલ રંગની કઈ વસ્તુ છે? શોધો. 25મી ડિસેમ્બર શુક્રવાર. નાતાલ. મેરી ક્રિસમસ. આજે નાતાલ છે. ચાલો આપણે પણ ક્રિસમસ ટ્રી સજાવીએ અથવા કાગળમાંથી ચમકતો તારો બનાવીએ. 26મી ડિસેમ્બર શનિવાર. વીર બાળ દિવસ. વીર બાળ દિવસ ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહેબજાદાઓ, પુત્રો ધર્મ માટે શહીદ થયા પણ માથું ન નમાવ્યું. આપણે પણ તેમના જેવું બહાદુર બનવાનું છે. 28મી ડિસેમ્બર સોમવાર. આ આખું વર્ષ આપણે કેટલું બધું રમ્યા. હોળી, દિવાળી, નવરાત્રિ. તમને સૌથી વધુ શું ગમ્યું? ચાલો યાદ કરીએ. 29મી ડિસેમ્બર મંગળવાર. વાર્ષિક મીટિંગ. નમસ્તે વાલીઓ. આ વર્ષે તમારા બાળકે ખૂબ પ્રગતિ કરી છે. આવતા વર્ષે પણ તેઓ નિયમિત આંગણવાડીએ આવે તેવું ધ્યાન રાખજો. 30મી ડિસેમ્બર બુધવાર. કાલે 2026 પૂરું થશે અને 2027 આવશે. ચાલો આપણે નવા વર્ષના સ્વાગત માટે એક સરસ કાર્ડ બનાવીએ. 31મી ડિસેમ્બર શુક્રવાર. બાય બાય 2026.
આજે વર્ષનો છેલ્લો દિવસ છે. મમ્મી પપ્પા સાથે મળીને મ્યુઝિક લગાવીને ડાન્સ કરો અને નવા વર્ષની રાહ જુઓ. રવિવારની રજા 6, 13, 20 અને 27 ડિસેમ્બરે રવિવારની રજા રહેશે. ગીતા જયંતી 20મી ડિસેમ્બરે ગીતા જયંતીની ઉજવણી. ચાલો હવે આપણે બાળકના સર્વાંગી વિકાસ માટેના 3 સૌથી મહત્વના પાસાઓ વિશે વાત કરીશું: સ્વચ્છતા, સુરક્ષા અને સંસ્કાર. સ્તંભ 1, સ્વચ્છતા, હાઇજીન. તંદુરસ્ત શરીર, તંદુરસ્ત મન. હાથ ધોવા અને નખ કાપવા. બાળકોને શીખવો કે જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી 20 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવા જોઈએ. વધેલા નખમાં રોગના જંતુઓ ભરાઈ રહે છે, જે ખોરાક દ્વારા પેટમાં જાય છે. અઠવાડિયે એકવાર નિયમિત નખ કાપવાની આદત પાડો. ખોરાક અને પાણીની સ્વચ્છતા. હંમેશા ઢાંકેલો ખોરાક જ ખાવો. બહારની ઉઘાડી વસ્તુઓ ટાળવી. પીવાનું પાણી હંમેશા ગાળેલું અને સ્વચ્છ પાત્રમાં ભરેલું હોવું જોઈએ. આંગણવાડી અને ઘરની સફાઈ. બાળકને શીખવો કે કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો. પોતાની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવાથી બીમારીઓ દૂર રહે છે. સ્તંભ 2, સુરક્ષા, સેફટી. સાવચેતી એ જ સલામતી. ગુડ ટચ કે બેડ ટચ. બાળકોને તેમના શરીરના અંગો વિશે અને ખરાબ સ્પર્શ ઓળખતા શીખવો. તેમને કહો કે જો કોઈ તેમને અયોગ્ય રીતે સ્પર્શે અથવા તેમને અસ્વસ્થતા અનુભવાય તો તરત જ માતાપિતા કે શિક્ષકને જાણ કરે. માર્ગ સલામતી, રોડ સેફટી. રસ્તો ઓળંગતી વખતે ડાબે જમણે જોવું. ટ્રાફિક સિગ્નલના રંગો લાલ, પીળો, લીલોનો અર્થ સમજાવો. ફૂટપાથ પર ચાલવાની આદત પાડો. પ્રાણીઓ અને જીવજંતુઓથી સાવચેતી. અજાણ્યા કે રખડતા પ્રાણીઓને પજવવા નહીં. ચોમાસામાં જીવજંતુઓથી બચવા માટે ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું અને સાવધ રહેવું. સ્તંભ 3, સંસ્કાર અને મૂલ્યો, વેલ્યુઝ. ઉત્તમ ચારિત્રનું નિર્માણ. વડીલોને માન આપવું. બાળક ઘરમાં અને બહાર વડીલોને માનથી બોલાવે અને તેમને પ્રણામ કરે તેવા સંસ્કાર આપવા. નમસ્તે કે જય શ્રી કૃષ્ણ કહેવાની આદત તેમનામાં વિનમ્રતા લાવે છે. તહેવારોની ઉજવણી. તહેવારો માત્ર આનંદ માટે નથી, પણ આપણી સંસ્કૃતિ અને એકતાના પ્રતીક છે. દરેક ધર્મના તહેવારો પાછળનો હેતુ બાળકોને સમજાવો. સામાજિક જવાબદારી. બીજાને મદદ કરવી, જાહેર મિલકતને નુકસાન ન પહોંચાડવું અને પર્યાવરણનું જતન કરવું એ આપણી ફરજ છે. નાનપણથી જ બાળકને હુંમાંથી અમે તરફ લઈ જવું. નિષ્કર્ષ. જો આપણે આ 3 સ્તંભો પર મજબૂતી રીતે કામ કરીશું તો આપણું બાળક માત્ર ભણેલું જ નહીં, પણ એક સુરક્ષિત, સ્વસ્થ અને સંસ્કારી નાગરિક બનશે. ચાલો હવે આપણે બાળકના સર્વાંગી વિકાસને સમજવા માટે માત્ર પરીક્ષા પૂરતી નથી, પરંતુ તેનું સતત અવલોકન કરવું જરૂરી છે. આ પ્રક્રિયા દ્વારા આપણે જાણી શકીએ છીએ કે બાળક કયા ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે અને તેને ક્યાં મદદની જરૂર છે. 1. ચેકલિસ્ટ. પ્રવૃત્તિઓ દ્વારા અવલોકન. ઉંમર જૂથ. આ ચેકલિસ્ટ ખાસ કરીને 3 થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. સરળ પ્રવૃત્તિઓ. બાળકની રોજિંદી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, ચિત્ર દોરવું, વાતચીત કરવી અને જૂથમાં કામ કરવું તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. નોંધણી. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકની ક્ષમતાઓ અને રુચિને એક સરળ ચેકલિસ્ટમાં નોંધવામાં આવે છે. 2. ડિજિટલ એન્ટ્રી. ડેટા દ્વારા વિશ્લેષણ. ઓનલાઈન ડેટા એન્ટ્રી. ચેકલિસ્ટમાં મેળવેલી વિગતોને ડિજિટલ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવે છે. પ્રગતિનું વિશ્લેષણ. ટેકનોલોજીની મદદથી બાળકની પ્રગતિનો ગ્રાફ અથવા રિપોર્ટ તૈયાર થાય છે, જે ચોક્કસ માહિતી પૂરી પાડે છે. ચોકસાઈ. ડિજિટલ માધ્યમથી રેકોર્ડ રાખવાથી બાળકના લાંબા ગાળાના વિકાસને ટ્રેક કરવાનું સરળ બને છે. 3. વાલી સંપર્ક. માર્ગદર્શન અને સહકાર. સંવાદ. આ તબક્કે શિક્ષક કે આંગણવાડી કાર્યકર વાલી સાથે સીધો સંવાદ કરે છે. પ્રગતિની જાણકારી. વાલીને બાળકના જમા પાસાઓ અને જે ક્ષેત્રમાં સુધારો જોઈએ છે તેની વિગતવાર માહિતી આપવામાં આવે છે. ઘરનું વાતાવરણ. બાળકને ઘરે કેવા પ્રકારનું વાતાવરણ અને પ્રોત્સાહન આપવું તેના વિશે વાલીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. પરિણામ. આ આખી પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ છે કે આપણને સ્પષ્ટતા મળે કે બાળકે કયા વિકાસ ક્ષેત્રમાં, જેમ કે શારીરિક, માનસિક કે સામાજિક, માં વધુ ધ્યાન આપવાની જરૂર છે.
આજના ડિજિટલ યુગમાં શિક્ષણ માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત નથી. વાલીઓ અને શિક્ષકો માટે નીચે મુજબના સંસાધનો ઉપલબ્ધ છે. WCD ગુજરાત યુટ્યુબ ચેનલ. બાળકોની વિવિધ શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓ નિહાળવા માટે આ ઓફિશિયલ ચેનલનો ઉપયોગ કરો. ડિજિટલ કેલેન્ડર. પૂર્વ પ્રાથમિક શિક્ષણના આયોજન અને ડિજિટલ કેલેન્ડર માટે અધિકૃત વેબસાઇટ www.icds.gujarat.gov.in ની મુલાકાત લો. સમાપન. ચાલો આપણે સૌ સાથે મળીને ટેકનોલોજી અને સતત દેખરેખના માધ્યમથી ગુજરાતના ભવિષ્યને એટલે કે આપણા બાળકોને ઉજ્જવળ બનાવીએ. સૌજન્ય ICDS શાખા, મહાનગરપાલિકા જૂનાગઢ. આભાર.